નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું રિવિઝન બેન્ચમાં. એની અંદર આજે આપણે ભૂગોળનું ચેપ્ટર નંબર 8 છે એનાથી શરૂઆત કરીએ છીએ. ભૂગોળનું ચેપ્ટર નંબર 8 છે જેનું નામ છે કુદરતી સંસાધનો. હવે કુદરતી સંસાધનોનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા આટલી બાબતો છે ને ખ્યાલ હોય કે આપણા કુદરતની અંદર હજારો તત્વો પડેલા છે અને ગમે એટલા તત્વો છે ને એમાંથી કોઈને પણ આપણે સંસાધન ન કહી શકીએ. શું કરવા? કારણ કે સંસાધન કેવું હોય એના માટે 3 શરતોનું પાલન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કઈ 3 શરત? સૌથી પહેલી શરત, જેના પર જેના પર માનવી આશ્રિત કે નિર્ભર હોય. જેના પર માનવી આશ્રિત અથવા નિર્ભર હોય. સેકન્ડ નંબર, જેનાથી માણસની જરૂરિયાત પૂર્ણ થતી. જેનાથી માણસની જરૂરિયાત પૂર્ણ થાય. અને ત્રીજા નંબર, તેનો ઉપભોગ કરવાની, ઉપભોગ કરવો એટલે તેનો ઉપયોગ કરવો, એનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોવી જરૂરી છે. 3 શરતોનું પાલન કરવું પડે. જેના પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માણસની જરૂરિયાત પૂરી થાય અને જેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, એને આપણે જે સંસાધન કહીએ. સંસાધન માટે આ 3 શરતો લાગુ પડે. હવે એક ઉદાહરણ આપું. આજથી માની લો કે 5000 વર્ષ પહેલા પૃથ્વીના પેટાળની અંદર પેટ્રોલિયમ હતું, પરંતુ આ પેટ્રોલિયમ છે એની ઉપર માનવી આશ્રિત કે નિર્ભર નહોતો. સેકન્ડ નંબર, એનાથી ત્યારે માણસની કોઈ પણ પ્રકારની જરૂરિયાત પૂરી નહોતી થતી. અને ત્રીજા નંબર, એનો ઉપભોગ કરવાની માણસ પાસે શારીરિક કે બૌદ્ધિક કઈ ક્ષમતા જ નહોતી. તો એ સમયે એ સંસાધન નહોતું. પણ હાલના સમયની અંદર જોવા જાય તો પેટ્રોલિયમ છે, એના ઉપર માનવી આશ્રિત કે નિર્ભર છે, જેનાથી માણસની જરૂરિયાત પૂરી થાય છે, ઉપભોગ કરવાની શારીરિક ને બૌદ્ધિક ક્ષમતા છે. એટલા માટે અત્યારના સમયમાં પેટ્રોલિયમ છે એ માણસ માટે સંસાધન કહેવાય. તો કુદરતની અંદર હજારો તત્વો હોય જ છે, પણ આપણે બધાને છે સંસાધન કહેતા નથી. સંસાધનની વ્યાખ્યા જેવી બને જેના પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માણસની જરૂરિયાત પૂર્ણ થાય અને એનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. ચાલો, એના પછી આપણે જોઈએ સંસાધનના ઉપયોગો. સંસાધનના મુખ્યત્વે 3 ઉપયોગો છે. એમાંથી પહેલો ઉપયોગ છે સંસાધન ખોરાક તરીકે. બીજા નંબરે ઉપયોગ છે સંસાધન કાચા માલ સામાન તરીકે. અને ત્રીજા નંબરનો ઉપયોગ થાય સંસાધન શક્તિ સંસાધન તરીકે. હવે આની અંદરની ડિટેલ યાદ રાખવી હોય તો કઈ રીતે યાદ રાખવી જવાની? તો આની ડિટેલ આવી રીતે બનશે. સૌથી પહેલો ખોરાકની અંદર પૂછે તો જે માણસો છે બરાબર, ફળ છે, આ ઉપરાંત છે ખેતી દ્વારા જે પાક મળે છે એનો સમાવેશ થાય. પછી પ્રાણીઓમાંથી છે માંસ છે, આ ઉપરાંત છે જળચર છે એનો ઉપયોગ થઈ શકે છે. તો આ બધું છે એ ખોરાકની અંદર આવશે. મધમાખી દ્વારા છે પ્રાપ્ત થતું મધ છે, આ ખોરાક. ત્યારે કાચા માલ સામાનના સ્ત્રોત તરીકે પૂછી શકે તો ખેતી છે, પછી પ્રાણીઓમાંથી મળતું ઊન છે, એનો સમાવેશ થશે. કાચો માલ સામાન એમાંથી મળશે. શક્તિ સંસાધનની અંદર છે કોલસો, પેટ્રોલિયમ, આ ઉપરાંત અત્યારના સમયમાં ભરતી ઉર્જા, પવન ઉર્જા, આ બધા સંસાધનના ઉપયોગો થાય. આમ જોવા જઈએ તો મુખ્યત્વે સંસાધનના 3 ઉપયોગો છે: ખોરાક તરીકે, કાચા માલ સામાનના સ્ત્રોત તરીકે અને સંસાધન શક્તિ સંસાધન તરીકે. હવે એના પછીનો જે પ્રકાર આપણે ભણીએ છીએ એ પ્રકારનું નામ છે સંસાધનોનું વર્ગીકરણ. સંસાધનોનું વર્ગીકરણ. સંસાધનોના વર્ગીકરણને મુખ્ય 3 ભાગની અંદર વહેંચી. હવે કયા 3 ભાગ છે એના વિશે આપણે જોઈએ. એમાંથી પહેલો ભાગ છે ને એને સંસાધન છે એ માલિકીના આધારે કહેવાય. જે બીજો ભાગ છે તેને વિતરણને આધારે કહેવાય. અને ત્રીજું છે ને એને પુનઃ પ્રાપ્યતાના આધારે કહેવાય. જેની અંદરના સબ પોઈન્ટ પાડવા જઈએ તો આના છે 4 સબ પોઈન્ટ પડશે.
સૌથી પહેલું વ્યક્તિગત સંસાધન, સેકન્ડ નંબરે આવશે રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજા નંબરે આવશે વૈશ્વિક સંસાધન. જ્યારે વિતરણના આધારે પ્રકાર જોવા જઈએ તેના પ્રકારની અંદર એ 4 પ્રકાર પડશે: સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. જ્યારે પુનઃપ્રાપ્યતાના આધારે 2 પ્રકાર પડશે. એક છે નવીનીકરણીય, એને આપણે પુનઃપ્રાપ્ય કહીએ, જે ફરીવાર પ્રાપ્ત થાય. અનવીનીકરણીય, જેને આપણે પુનઃ અપ્રાપ્ય કહીએ. તો સંસાધનના 3 પ્રકાર પાડ્યા: માલિકીના આધારે, વિતરણના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે. માલિકીમાં 3 પ્રકાર છે: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વિતરણમાં 4 પ્રકાર છે: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. આના ઉદાહરણ હમણાં આગળ પીપીટીમાં આવશે એટલે જણાવીશ. પુનઃપ્રાપ્યતાના આધારે 2: નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન. હવે આપણે ચેપ્ટરની અંદર જેટલી માહિતી મેળવી એ ફટાફટ આપણે રિપીટ કરી નાખીએ. આ 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પહેલા નંબર એની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ, જેના પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માણસની જરૂરિયાત પૂર્ણ થતી હોય, ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. ઉપયોગોની અંદર 3: ખોરાક તરીકે, કાચા માલસામાનના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે. આટલી આપણે બેઝિક ડિટેલ મેળવી. હવે ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. હવે ચેપ્ટરની અંદર સૌથી પહેલા સંસાધન એટલે શું? તો સંસાધનની અંદર અહીં આપણને કહે છે પ્રકૃતિ, માનવ અને સંસ્કૃતિની પરસ્પર પ્રક્રિયાથી જે તત્વ બને જેને સંસાધન કહેવાય છે. જેનાથી માણસની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસેનો ઉપભોગ કરવાની જે શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય એને આપણે સંસાધન કહીએ છીએ. સંસાધનના મુખ્ય 3 ઉપયોગો છે: ખોરાક તરીકે છે, કાચા માલસામાનના સ્ત્રોત તરીકે છે, શક્તિ સંસાધન તરીકે છે. જેમાં ખોરાકની અંદર હમણાં જ કીધું, ખેતી દ્વારા મળતા પાકો છે, પાલતુ પ્રાણીઓ દ્વારા છે દૂધ અને માંસ મળે છે તે, જળાશયોમાંથી મળતા માછલા છે, મધમાખી દ્વારા મળતું છે મધ છે, આ બધું ખોરાકની અંદર આવશે. કાચા માલસામાનના સ્ત્રોતમાં જંગલોમાંથી ચીજો છે, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી છે, પશુઓમાંથી ઊન છે, ચામડું છે, માંસ છે અને ખનિજ અયસ્ક છે. ત્યારે શક્તિ સંસાધનની અંદર આવશે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ છે, જળધોધ છે. આની અંદર 2 લઈ લીધા છે, જે પરંપરાગત છે અને બિન પરંપરાગત છે. 2 સ્ત્રોતોનો સમાવેશ કર્યો છે. ચાલો, એના પછી આપણે સંસાધનના 3 પ્રકાર પાડ્યા હતા. એમાંથી પહેલો પ્રકાર જોઈએ માલિકીની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ પહેલા પ્રકારમાં છે વ્યક્તિગત સંસાધન, બીજા નંબરે છે રાષ્ટ્રીય સંસાધન, ત્રીજા છે વૈશ્વિક સંસાધન. વ્યક્તિગતમાં પહેલો ભાગ, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, જેમ કે જમીન કે મકાન. રાષ્ટ્રની અંદર સીધી વાત છે રાષ્ટ્રની માલિકી હોય, કોઈ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જેની અંદર લશ્કરી આવી ગયું, આંતરરાષ્ટ્રીય વેપાર પણ આવી ગયો. વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક સંપત્તિ, જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ. જેમાં વિશ્વની બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપું તો એમેઝોન જંગલ છે એ વિશ્વનું સહિયારી માલિકીનું કહેવાય, કારણ કે ઘણા બધા દેશોને શુદ્ધ ઓક્સિજન પૂરું પાડવાનું કામ આ એમેઝોન જંગલ કરે છે. તો એનો ઉપયોગ છે માનવ કલ્યાણ માટે જ થાય છે. એ આપણા માટે વૈશ્વિક સંસાધન કહી શકીએ છીએ. ચલો નેક્સ્ટ, સંસાધનનું વર્ગીકરણ માલિકીના આધારે 3 ભાગ જોયા, હવે વિતરણના આધારે જોઈએ. એમાં પહેલું કહે છે સર્વ સુલભ સંસાધન. સર્વસુલભની અંદર કહે છે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, જેની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજન આવી જાય. સામાન્ય સુલભની અંદર છે સામાન્યપણે જોવા મળતા એવા સંસાધન, ભૂમિ છે, જમીન છે, જળ છે, ગોચર છે. ગોચર એટલે જ્યાં ચરણ થઈ શકે એવી જગ્યા. વિરલ સંસાધનો, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, અમુક જગ્યા જ મળતા હોય, જેની અંદર કોલસો આવશે, પેટ્રોલિયમ આવશે, તાંબુ આવશે, સોનું આવશે, યુરેનિયમ આવશે. અને એકલ સંસાધન, દુનિયામાં ભાગ્યે 1 કા 2 સ્થળે જ જોવા મળતું હોય તે ખનિજ. હવે આનું ઉદાહરણ છે ને મોસ્ટ આઈએમપી છે. ક્રાયોલાઇટ નામનું ખનિજ એ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. તો એક આ વાત યાદ રાખવાની. 2 પ્રકાર આપણે જોયા, માલિકીના આધારે અને વિતરણના આધારે. ત્રીજું જોઈએ હવે આપણે પુનઃપ્રાપ્યતાના આધારે. પુનઃપ્રાપ્યતાના 2 પ્રકાર, નવીનીકરણીય, અનવીનીકરણીય. નવીનીકરણનો મતલબ એવો તે પોતાની મેળે ચોક્કસ સમયમાં તે વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અને આ સંસાધનો હંમેશા અખૂટ હોય છે. જેમ કે જંગલ અખૂટ હોય, સૂર્યપ્રકાશ અખૂટ છે, પશુ પક્ષીઓ છે, સવારથી સાંજ સુધી કેટલા મૃત્યુ પામતા હોય, કેટલાનો જન્મ થતો હોય. અનવીનીકરણીય સંસાધનોમાં થાય કે એકવાર ઉપયોગ થઈ ગયા પછી આપણે પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી, અથવા એને ફરીવાર બનાવી શકતા નથી, અથવા તેનું પુનઃનિર્માણ શક્ય બનતું નથી. જેની અંદર ખનિજ કોલસો આવી ગયો, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, આ સમાવેશ થાય છે. ચલો, હવે એના પછીનો ટોપિક આવ્યો સંરક્ષણ. સંરક્ષણની જરૂર શું કરવા થઈ? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે માનવ હોય ને
એની જરૂરિયાત છે ને, માણસની જરૂરિયાત અમર્યાદિત છે. જ્યારે સામા સંસાધન જોવા જઈએ ને, આ સંસાધન છે ને એ પાછા મર્યાદિત છે. એટલા માટે આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે સામા સંસાધનો મર્યાદિત છે. તેથી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું આપણે સંરક્ષણ કરવું જોઈએ, એ આપણા સૌની ફરજ છે. સંરક્ષણનો એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. ચાલો, હવે મેઇન ટોપિક આવ્યો. હવે આ ટોપિક તમારા ટેક્સ્ટ બુકમાં છે ને એ વાક્યો વાઇઝ છે, કે 9-10 વાક્યો આપ્યા છે, એને આ લોકોએ પોઈન્ટ વાઇઝ છે ગોઠવી દીધું છે, જેને ટોપિકને નામ આપી દીધું સંસાધનનું આયોજન અને સંરક્ષણ. હવે સૌથી પહેલું કહે છે માહિતી મેળવવી. માહિતી મેળવવા માટે કોઈ પણ એક દેશ અથવા પ્રદેશ હોય ને, એને એકમ ગણી લેવાનું. એકમ મીન્સ ચોક્કસ જગ્યા માની લેવાની. પછી એના 3 ભાગ પાડી દેવાના. એ પ્રદેશમાંથી કેટલા વણ વપરાયેલા છે, કેટલા વપરાઈ ગયેલા સંસાધનો છે, અને કેટલા છે સંભવિત છે, ભવિષ્યમાં મળવાના છે. તો એની માહિતી મેળવીએ તો આપણે અગાઉનું આયોજન કરીએ, એટલે કોઈ દેશ કે પ્રદેશની અંદર વપરાયેલા છે, વણ વપરાયેલા અને સંભવિત જે ભવિષ્યની અંદર મળી શકે એમ છે, એ સંસાધનની પ્રાપ્યતા અને વિશેષતાઓની ખાસ જાણકારી મેળવવી પડે. લખવું એટલે લખી નાખો. આ પ્રશ્ન તમને છે 2 થી 3 માર્કમાં પૂછાય. સેકન્ડ નંબર આવ્યું વૈજ્ઞાનિક દોહન. દોહનનો મતલબ થાય વપરાશ. તો વૈજ્ઞાનિક રીતે વપરાશ થવો જોઈએ. મર્યાદિત કે અનવીનીકરણીય સંસાધનો છે એનો અનિવાર્ય હોય ને ત્યાં ઉપયોગ કરવો જોઈએ, અને એનો ઉપયોગ વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ, જેથી માની લો કે એક ઉદાહરણ આપો, ફ્યુલ છે, ઈ ઈંધણ આપણે જે કહીએ છીએ પેટ્રોલિયમનું, એ મોંઘું એટલા માટે છે કારણ કે એની અછત છે. તો આનું વૈજ્ઞાનિક ઢબે છે ને દોહન થવું જોઈએ એમ. પછી વિકાસ અને કરકસલ છે, જેની માત્રા આપણે વધારી શકીએ એમ છીએ તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. સસ્તા અને સહજ રીતે ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને વેડફવા ન જોઈએ, ભવિષ્ય માટે બચાવવા જોઈએ. સસ્તા અને સહજની અંદર એક સારું ઉદાહરણ આપણે આપીએ ને તો પાણી આવે. તો જો આપણને સરળતાથી મળે છે તેવા સંસાધનોને વેડફવું ન જોઈએ, ભવિષ્ય માટે બચાવવા જોઈએ. કાયદા અને જાગૃતિ. મર્યાદિત સંસાધનોની જાળવણી માટે વૈકલ્પિક સ્ત્રોતો શોધવા જોઈએ. સંરક્ષણ માટે કડક કાયદા નિયમો બનાવીને એનો અમલ કરાવવો જોઈએ. અને નાગરિકોમાં વિવેકપૂર્ણ ઉપયોગ માટે છે જનજાગૃતિ કેળવવી જોઈએ. 4 મુદ્દા. પહેલા નંબરે માહિતી મેળવશું, બીજા નંબરે વૈજ્ઞાનિક દોહન થઈ જોશું, ત્રીજા નંબરે વિકાસ અને કરકસલ જોશું, 4 નંબરે કાયદા અને જાગૃતિ વિશે માહિતી મેળવશું. ચાલો, હવે એના પછીનો ટોપિક છે જમીન નિર્માણ. આ જમીન નિર્માણ છે ને એને અલગ અલગ ભાગની અંદર એ લોકોએ વેચી દીધું છે. હવે જમીન નિર્માણમાં પહેલા જમીન એટલે શું તેની વ્યાખ્યા કરી, કે ભૂ સપાટી, એનું ઉપલું પડ, જેના ઉપર શું ઉગે છે, વનસ્પતિ ઉગે છે, તેની અંદર ખનિજો હશે અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હશે. હવે આવે કઈ રીતે? આપણે એવું સમજીએ કે માની લો કે કોઈ વૃક્ષ છે ને, આ વૃક્ષ હોય ને એના મૂળની અંદર ખનિજ તત્વો ઓલરેડી હોવાના જ છે. ખનિજ તત્વો વગર એનું મૂળ ન હોય. હવે જેમ વૃક્ષના પાન ખરશે અથવા કોઈ પણ જીવ જંતુઓ છે વૃક્ષની નજીક મૃત્યુ પામતા હશે, એ બધાના અવશેષો, આ પાન છે એ કોવાઈ જઈને એના અવશેષો, જીવ જંતુના અવશેષો, આ બધું ભળે, એટલે એનાથી જૈવિક તત્વો છે ને એ પણ ઉમેરે, જેને આપણે સેન્દ્રિય તત્વો પણ કહીએ છીએ. તો આ બધું જમીનની અંદર ભળે. હવે જમીન બને કઈ રીતે? તો જમીનની અંદર ખોદકામ કરીએ એટલે થોડેક નીચે જઈએ ને એટલે માતૃ ખડકો કહેવાય. માતૃ ખડક ને બીજા નામથી મૂળ ખડકો કહેવાય. આ મૂળ ખડકો છે ને એનું ધોવાણ થાય, કોઈ પણ કારણસર એનું ધોવાણ થાય અથવા એને ઘસારો લાગે એટલે આ જે ખડકો છે ને એ તૂટે, અને તૂટે એમાંથી એનો બારીક ભૂકો બનતો જાય. અને આ બારીક ભૂકો છે ને એ ચૂરણની અંદર વનસ્પતિ અને જીવ જંતુનું વિઘટન થાય. મેં તમને હમણાં સમજાવ્યું તે મુજબ એનું વિઘટન થાય અને તેનાથી સેન્દ્રિય તત્વ બને છે. આ સેન્દ્રિય તત્વની અંદર ભેજે આવી જાય અને હ્યુમ્સ આવી જાય. હ્યુમ્સ એ સેન્દ્રિય તત્વોને મદદ કરે છે કે જે જૈવિક તત્વો છે એનું વિઘટન કરવા. તો આ સેન્દ્રિય તત્વોની અંદર ભેજ ઉમેરાશે અને હ્યુમ્સ ઉમેરાશે. અને આબોહવાની અસરમાં કઈ છે, લાંબા સમયગાળે એક જ પ્રકારના માતૃ ખડકો હોય એમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી અલગ અલગ પ્રકારની જમીન બને છે. આ વાક્ય સમજવાનું છે. ફોર એક્ઝામ્પલ, આમ ખડકના જોવા જાય 3 પ્રકાર પડે. આગ્નેય ખડક આવે, પ્રસ્તર ખડક આવે અને રૂપાંતરિત આવે. હવે એમને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણને ટેક્સ્ટ બુકે કીધી આપણે ફોલો કરીએ. એટલે કે એને કીધું એક જ ખડકમાંથી બને છે, અને અહીંયા હું એ ખડક રાખી દઉં, માની લો કે પ્રસ્તર ખડક છે. એક પ્રસ્તર ખડક છે, એનો એક મુખ્ય ખડક છે ને, એનાથી માની લો કોઈ આખા પ્રદેશની જમીન બની છે.
કોઈ એક પ્રદેશ છે ને આખી જમીન છે ને એક જ ખડકમાંથી બની છે, એ એના પ્રસ્તર ખડકમાંથી, એના મુખ્ય ખડક અથવા માતૃ ખડક કહીએ છીએ. હવે આ પ્રદેશ છે ને એને જેટલી આબોહવા લાગશે ને, જ્યાં સુધી પ્રદેશની આબોહવા જેટલા વિસ્તાર સુધી લાગશે ને, ત્યાં એ આખી સરખી જમીન હશે, ભલે એક ખડકમાંથી બનીને તેમ છતાં. પરંતુ જેવી આબોહવા બદલાઈ જશે, એ પ્રદેશની આબોહવા બદલાય તેમ એ પ્રદેશની જમીન બદલાય. ફોર એક્ઝામ્પલ, માની લો કે બે રાજ્યોની વાત કરીએ આપણે, ગુજરાત અને રાજસ્થાન. સમજવા માટે એવું સમજી લઈએ આપણે, વિચારો કે ગુજરાત અને રાજસ્થાન છે ને એની જમીન છે ને એક જ ખડકમાંથી બની છે, એ બધા આગની ખડક છે, એવું અત્યારે આપણે ધારી લઈએ કે ગુજરાત અને રાજસ્થાનની આખી જમીન બનેલી છે ને એ માત્ર ને માત્ર છે ને આગની ખડકોમાંથી જ બની છે. પણ બેયની જમીન અલગ પડી જાય, શું કરવા? કારણ કે બેયની આબોહવા અલગ પડે. જમીન ભલે ગમે એ ખડકોમાંથી બની હોય, સમાન ખડકોમાંથી બની, જેવી આબોહવા બદલાશે એમ જમીનના પ્રકાર બદલાશે. તો લાંબા સમયગાળે, પાછું વાક્ય કહું છું, લાંબા સમયગાળે એક જ પ્રકારની જમીન હોય, એ માતૃ ખડકોમાંથી બની હોય, એક જ પ્રકારના માતૃ ખડકમાંથી બની હોય. જેમ ભિન્ન ભિન્ન આબોહવા લાગે એમ અલગ અલગ પ્રકારની જમીન બનશે. એટલા માટે એનું વર્ગીકરણ કરવું હોય તો રંગના આધારે, આબોહવાના આધારે થઈ શકે છે. માતૃ ખડકો, કણ રચના અને ફળદ્રુપતાના આધારે થઈ શકે છે. રંગ કેવો છે, ત્યાં આબોહવા કેવી લાગુ પડે છે, એના માતૃ ખડક કેવા છે, કણ રચના છે, ફળદ્રુપતા છે. હવે આ માટે આપણે કયા રંગની જમીન છે, કેવી આબોહવા લાગુ પડશે, માતૃ ખડક કેવા છે, કણ રચના, આ બધા માટે આપણે જમીનના પ્રકાર જોવા પડે. 9મા ધોરણથી તમારા જમીનના 6 પ્રકાર આવતા, અને જમીનના 6 પ્રકારથી માંડીને એ તમારા નકશાની અંદર રીતે પૂછાય છે. હવે આપણને અહીંયા જમીનના 8 પ્રકારો આપ્યા છે. 8 પ્રકાર આપના સંસ્થાનું નામ છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ICAR. ICAR નું પૂરું નામ છે કાઉન્સિલ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ. આ સંસ્થા જમીનને 8 ભાગમાં વહેંચી છે. એમાંથી પહેલા નંબરની જમીનનું નામ છે કાપની જમીન, બીજા નંબરની જમીન છે રાતી જમીન અથવા લાલ જમીન, ત્રીજા નંબરની જમીનનું નામ છે કાળી જમીન, ચોથી લેટેરાઇટ જમીન, પાંચમી રણ પ્રકારની અને છઠ્ઠી પર્વતીય જમીન. આ 6 પ્રકાર આવતા. પછી આ બે નવી એડ થઈ, જંગલ પ્રકારની જમીન કે દલદલ કે પીટ પ્રકારની જમીન. એમાંથી સૌથી પહેલા આપણે જે જમીન જોઈએ, કાપની જમીન જોઈએ. કાપની જમીનની ટૂંક નોંધ છે, પૂછાય તો મુદ્દાવાઇઝ આવી રીતે લખી શકે. સૌથી પહેલું કયા વિસ્તારમાં જોવા મળે અથવા કેટલા વિસ્તારમાં કાપની જમીન છે? કાપની જમીન છે 43% વિસ્તારની અંદર આવે, આટલો એરિયા કવર કરે. 43% ભારતના ક્ષેત્રફળની અંદર કાપની જમીન આવેલી છે. હવે આને 4 ભાગ પાડ. જો સૌથી પહેલા આપણને એવું કીધું પૂર્વ બાજુ, તો પૂર્વ બાજુ કઈ નદી લાગુ પડી? બ્રહ્મપુત્ર નદી કીધી, તો ઈ ભાગ ત્યાંથી ખીણથી શરૂ કરીને હવે પશ્ચિમ બાજુ જઈએ તો પશ્ચિમ બાજુ શું કીધું? તો પશ્ચિમ બાજુ સતલુજ નદી કીધી, પંજાબ બાજુ લાગુ પડે એટલે આ સતલુજ નદી આવી ગઈ. ત્યાં સુધી દક્ષિણમાં નર્મદા નદી કીધું, દક્ષિણની અંદર નર્મદા નદી, આ સાથે તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, એના મુખ ત્રિકોણ પ્રદેશ સુધી છે આ નદી. તો આપણે ત્રણેય દિશાઓના ભાગ પાડીએ, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા. તો આટલા વિસ્તારની અંદર છે કાપની જમીન જોવા મળશે. હવે એનું નિર્માણ થાય કેવી રીતે? નિર્માણ પાછળ કયા કયા પરિબળો હોય? તો નિર્માણ પાછળ છે નદીઓનો જે નિક્ષેપિક કાપ હોય, જે કિનારાના ડેલ્ટા પ્રદેશ બાજુ છે નદીઓ ઠાલવે, એના નિક્ષેપિક કાપથી છે આ જમીન બને છે. હવે એમાં કયા કયા રાસાયણિક તત્વો હોય? તો એની અંદર સૌથી વધારે પોટાશ હશે, ફોસ્ફરિક એસિડ હશે અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમ્સનું પ્રમાણ ઓછું હોય છે. તો નાઇટ્રોજનને વધારવું હોય તો આપણે એની અંદર જો કઠોળ પાક લેવો પડે, કઠોળ વડના પાક લઈએ તો જમીનની અંદર નાઇટ્રોજન ઓછો ન થાય, સ્થિરતા એની આપણે વધારી શકીએ. હવે કાપની જમીનમાં કયા કયા પાક લઈ શકે? તો કાપની જમીનની અંદર ઘઉં છે, ચોખા છે, શેરડી છે, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા, આટલા પાક આપણે ખાસ લઈ શકીએ છીએ. ચલો, સેકન્ડ નંબર આવ્યું રાતી જમીન અથવા લાલ જમીન. હવે જેમ કાપની જમીન 43% વિસ્તારમાંથી, એવી રીતે છે આ લાલ જમીન છે એ 19% વિસ્તારમાં જોવા મળે છે. એમાંય ભાગ પાડી દીધો. દક્ષિણની અંદર તમિલનાડુ જોવાનું, ઉત્તરની અંદર બુંદેલખંડ જોવાનું, પૂર્વમાં રાજમહલની ટેકરી અને પશ્ચિમમાં કચ્છ. ટૂંકમાં ચારેય વિસ્તારનો અલગ અલગ ભાગ આપણને આપ્યો છે. સૌથી પહેલા યાદ રાખવાનું, દક્ષિણમાં તમિલનાડુ, ઉત્તરમાં બુંદેલખંડ, પૂર્વમાં રાજમહલની ટેકરી, પશ્ચિમની અંદર કચ્છ સુધી. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આ જમીન લાગુ પડે છે. હવે મેન જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કે લાલ જમીનનો રંગ લાલ શેના કારણે દેખાય? તેનું કારણ છે આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ હોય છે. આ ફેરિક ઓક્સાઇડ નામના તત્વની હાજરીને લીધે જમીનનો રંગ કેવો બનવાનો છે? લાલ.
જેમ આ જમીનમાં નીચે બાજુ જઈએ તો આ જમીનનો રંગ ફરી જશે, પછી પીળા રંગનો થઈ જશે. ઉપરથી જમીન લાલ રંગની દેખાશે, નીચેની તરફ છે આ જમીનનો રંગ છે પીળો થઈ જશે. રાસાયણિક ઉણપ આની અંદર ચૂનો, કાકરા અને કાર્બોનેટ મળતા નથી. કયું? ત્રણ વસ્તુ નથી: ચૂનો નથી, કાકરા નથી અને કાર્બોનેટ મળતા નથી. જ્યારે મેગ્નેશિયમ છે, ફોસ્ફેટ છે, નાઇટ્રોજન અને પોટાશ એની પણ ઉણપ હોવાની છે. મુખ્ય પાકોની અંદર છે બાજરી છે, કપાસ છે, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા. આ બધા મુખ્ય પાક છે. આમાંથી કોઈ પણ ત્રણ યાદ રાખી લેવાના. ચલો, એના પછી નેક્સ્ટ ટોપિક છે, એનું નામ છે કાળી. કાળી જમીનનું બીજું નામ છે કપાસની કાળી જમીન. કપાસની કાળી જમીન પ્લસ આ જમીનને રેગુર પણ કહેવાય. આ જમીન 15% વિસ્તારની અંદર આવેલી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં જોઈએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ વિસ્તારની અંદર આ જમીન જોવા મળે છે. આ જમીનનું નિર્માણ લાવાયિક ખડકો, જ્વાળામુખી બાદ જે લાવા વહ્યું એના ખડકો અને આબોહવાની ભૂમિકા મહત્વની છે. કયા તત્વોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે? તો આની અંદર લોહ તત્વ છે, ચૂનો છે, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, આ બધા તત્વો છે વધારે માત્રામાં જોવા મળે છે. આની ખાસિયત શું છે? અતિશય ફળદ્રુપ છે અને ભેજ સંગ્રહણ કરવાની શક્તિ આ જમીનમાં ખૂબ જ વધારે છે. અને જ્યારે આ જમીન સુકાઈ જાય ને ત્યારે એની અંદર તિરાડો અને ફાટા પડી જાય છે. અને આની અંદર મુખ્ય પાક આપણે જે કપાસ છે એ લઈ શકીએ છીએ, એટલા માટે કપાસની કાળી જમીન તરીકે પ્રખ્યાત છે. આ ઉપરાંત અળસી છે, સરસવ છે, મગફળી છે, તમાકુ અને અડદ લઈ શકીએ છીએ. ચાલો, નેક્સ્ટ ટોપિક છે, એનું નામ છે લેટેરાઇટ જમીન અથવા પડખાઉ જમીન. આનું શબ્દ લેટિન ભાષાના શબ્દ ઉપરથી, એનું નામ છે લેટર. લેટરનો મતલબ થાય ઈટ. એના ઉપરથી પડ્યું છે. આમાં લો ઓક્સાઇડ હોવાના કારણે જમીનનો રંગ લાલ બને છે. ભૌતિક લક્ષણ એ છે, આ જમીન જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી હોય છે, મુલાયમ હશે, અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે. તો આ જમીનની ખાસિયત છે ખાસ. ભીની હોય ત્યારે માખણ જેવી હશે, મુલાયમ, અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે. નિર્માણની પ્રક્રિયા છે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના છે નિવારણથી આ જમીન બને છે. આ જમીનની અંદર લોહ તત્વ હશે, પોટાશ હશે, એલ્યુમિનિયમ વધારે હશે, જ્યારે આ જમીનની ફળદ્રુપતા ઓછી. મુખ્ય પાકોની અંદર આપણે ખાસ ખાતર નાખીને તમે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ એનો પાક લઈ શકીએ છીએ. ચાલો, એના પછી જમીન આવી રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન છે, આ પ્રશ્ન ગુજરાત બોર્ડનો ફેવરિટ પ્રશ્ન છે. વારંવાર ટૂંકનોંધની અંદર પૂછાય છે. રણ પ્રકારની જમીન વિશે માહિતી આપો, 2 માર્કનો પૂછે. તો આ આબોહવા છે અને સૂકી અને અર્ધ સૂકી આબોહવા લાગુ પડે છે. એવી પરિસ્થિતિમાં રણ પ્રકારની જમીન જોવા મળશે. આ જમીન છે એ રેતાળ હશે અને ઓછી ફળદ્રુપ હોય. રણમાં ફળદ્રુપતા સાવ ઓછી જોવાની છે, જેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હશે. આ વિસ્તાર રાજસ્થાન છે, હરિયાણા છે, દક્ષિણ પંજાબ, ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર એના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. આ મુદ્દો આઈએમપી છે. સિંચાઈની સુવિધાથી આની અંદર આપણે બાજરી અને જુવારનો પાક લઈ શકીએ છીએ. ચાલો, પછી એવી પર્વતીય જમીન. આનું સ્થાન છે હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રની અંદર. ખાસ કરીને 2700 મીટરથી લઈને 3000 મીટર સુધી છે ઊંચાઈ ઉપર આપણને જોવા મળશે. આ પર્વત હોય એટલે એનું સ્તર છે પાતળું હોવાનું છે અને અપરિપક્વ હોવાનું છે, ફળદ્રુપતા ઓછી હશે. આ ખાસ કરીને આપણને અસમ છે, દાર્જિલિંગ છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, કાશ્મીર છે, કારણ કે આ બધે જ પર્વત લાગુ પડવાના છે, ત્યાં આવેલી છે. વનસ્પતિ હિમાલયના સામાન્ય ઊંચાઈ ઉપર છે આ ભાગની અંદર દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે, ત્યાં આ પ્રકારની જમીન હશે. ચાલો, હવે એવું જંગલ પ્રકારની જમીન. એનું સ્થાન છે હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં. ઊંચાઈ યાદ રાખજો, 3000 મીટરથી લઈને 3100 મીટરની ઊંચાઈ વચ્ચે જોવા મળે છે. એ જમીન એક જંગલ પ્રકારની જમીન અને બીજી છે દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ બે પર્વતની ઊંચાઈ ઉપર જ આવશે. આ બેની અંદર ખાસ ઊંચાઈ યાદ રાખવાની. જ્યારે જંગલ પ્રકારની જમીન 3000 થી 3100 મીટરની ઊંચાઈ ઉપર જોવા મળશે. પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. આનું નિર્માણ વૃક્ષો છે એના ખરેલા પાન છે એનાથી ભૂસપાટી ઢકાયેલી રહે છે. આ પાંદડા સડશે એટલે પાછા સેન્દ્રિય તત્વો ઉમેરાશે, જમીનનો ઉપરનો ભાગ કાળો બની જશે. જમીનના તળ નીચેની તરફ જતા આ કાળો રંગ છે એ પછી ભૂરા કે લાલ રંગની અંદર પરિવર્તિત થઈ જાય છે. આ જમીનમાં મુખ્ય પાક તરીકે ચા છે, કોફી છે, તેજાના એટલે તજ, લવિંગ ને વગેરે, ઘઉં, મકાઈ, જવ, ડાંગર અને અત્યંત મર્યાદિત ક્ષેત્રોની અંદર છે આ જોવા મળે છે, કારણ કે ઓલરેડી ભારતની અંદર જંગલ વિસ્તાર ઓછો થતો જાય છે. હવે એવું દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થો છે એના સંચયથી વિકસે છે. ખેતીની રીત છે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન છે એ પાણીમાં ડૂબેલી રહેશે. પાણી ઓસરતા એની અંદર ખાસ ડાંગરની ખેતી કરવામાં આવે છે, કારણ કે ડાંગરના પાકને
પાણી ભરેલું હોય તેવી જમીન વધારે અનુકૂળ આવે છે. રાસાયણિક ગુણ એ છે કે જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા જોવા મળે છે. ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આ વિસ્તાર ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડના ખાસ અલમોડા વિસ્તારમાં આ ક્ષેત્ર અત્યંત મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. આમ આપણે જમીનના 8 પ્રકાર જોયા. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે આપણે જમીન ધોવાણ સાથી થાય છે અને જમીન ધોવાણને અટકાવવું શું કરવા જરૂરી છે એ પહેલા ટોપિક જોઈએ. પછી એના ઉપરથી આપણે ભૂમિ સંરક્ષણ જોશું. જમીન ધોવાણ એટલે શું પહેલા એ આપણે સમજીએ કે જમીનના જે કણો છે એ ગતિશીલ એટલે હવા અથવા પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જાય. તો આનાથી પ્રશ્ન એ ઉભો થાય કે જમીનનું જે સ્તર હોય એને બનતા વર્ષો લાગી ગયા હોય અને એના તત્વો જો એક જગ્યાએથી બીજી જગ્યાએ વયા જાય તો જમીનની ફળદ્રુપતા સાવ ઘટી જાય. તો આ પ્રક્રિયા દ્વારા જે આપણે ઉપલા જમીનના કણો છે એનો ઝડપથી કુદરતી બળો દ્વારા છે અન્યત્ર ખસાઈ રહી એને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. એના પરિણામે ઉપલા પડ જેને બનતા વર્ષો લાગ્યા છે તે ભારે વરસાદ અથવા તોફાની પવનોથી થોડા દિવસની અંદર ખેંચાઈ જાય છે અને આનાથી ખેત ઉત્પાદન છે એ ઘટશે. આવશ્યકતા જમીનની જાળવણી ખેતી માટે કરવી અત્યંત જરૂરી છે. જમીન ધોવાણ આપણે છે એના માટે અટકાવવું જોઈએ. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. સૌથી પહેલું છે ચરાણ નિયંત્રણ, કે જે ગોચર જમીન છે એના ઉપર ચરાણ નિયંત્રણ થવું જોઈએ. જમીન ઉપર ચરાણ કરવામાં આવે એ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી જોઈએ. સમોચ્ચ રેખીય પગથિયા, જો તમને આ જે ઇમેજમાં દેખાય છે સમોચ્ચ રેખીય કહેવાય, કે જ્યાં ઢાળવાળો વિસ્તાર હોય ને ત્યાં આવી રીતે ખેતી કરવી જોઈએ. તો ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી એટલે પદ્ધતિથી છે વાવેતર કરવું જોઈએ. વૃક્ષારોપણ, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આડબંધ બાંધવા જોઈએ જેનાથી કોઈ જમીન છે એની આવી પરિસ્થિતિ થઈ જાય. જો આડબંધ બાંધો કહેવાય જેથી વહોળા ન પડે એમ. પાણીના વહોળા પડેલા હોય ત્યાં આડબંધ બંધાવવા જોઈએ. ઊંડી ખેડ કરવી જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢોળાવાળા વિસ્તારમાં ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ચાલો, ભૂમિ સંરક્ષણનું વિજ્ઞાન. ભૂમિ સંરક્ષણ એટલે થાય શું? જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી એને આપણે ભૂમિ સંરક્ષણ કહીએ છીએ. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, સંરક્ષણ સાથે સીધો સંબંધ છે, કે માટી કણો જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જાય છે એને આપણે જાળવી રાખવું. જોખમ, જો ભૂમિ સંરક્ષણ નહીં થાય તો પૂરની શક્યતાઓ વધશે જેથી જાનમાલની છે સલામતીનું જોખમ ઊભું થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે ઢોળાવ પર સમોચ્ચ ક્યારીઓ છે અને પાણીમાં ધીમે ધીમે જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળને છે ઊંચે લાવે છે. એને આપણે આવી રીતે સમજ. માની લો કે એક ઢાળવાળી આવી જમીન આપી છે. હવે સીધું અહીંથી પાણી ઉતરશે એટલે ફોર્સથી આવશે અને ફોર્સથી પાણી જે નીચેની બાજુનો જે જમીનનો ભાગ છે ને ત્યાં બધે નુકસાન પહોંચાડશે. એની જગ્યાએ જ્યાં ઢાળવાળું છે ત્યાં આવી ક્યારીઓ બનાવી. આવી જે ક્યારી બની જશે ને એટલે ત્યાં એક તો પાણીનો ફોર્સ ધીમો થઈ જશે, પાણીનું બળ ઓછું થઈ જશે, પ્લસ ધીમે ધીમે પાણી છે બરાબર જમીનમાં ઉતરશે. એટલા માટે ચાલો ભૂમિ સંરક્ષણના ઉપાયો જોઈએ. જંગલોનું આચ્છાદન. વૃક્ષોના મૂળ છે જમીન કણોને જકડી રાખે છે. પર્વતીય વિસ્તારમાં કહે છે નદીના કોતરો અને પહાડી ઢોળા ઉપર આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. રણની આગેકૂચ છે બરાબર એને રોકવી જોઈએ. રણની નજીકના ક્ષેત્રની અંદર છે વાતા પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. પૂર નિયંત્રણ. નદીઓના પૂરને છે અન્ય નદીઓ તરફ આપણે વાળી દેવા જોઈએ. સૂકી નદીઓ છે એને ભરીને આપણે અંકુશમાં લેવી જોઈએ. ચરાણ પર રોક. અનિયંત્રિત ચરાણ પહાડીથી છે જમીનનું સ્તર છે એ ખાસ ઢીલું પડી જશે તો એને આપણે અટકાવવું જોઈએ. ભૂમિ સંરક્ષણના ઉપાયોમાં ભાગ 2 હજી શરૂ છે. ખેતીની પદ્ધતિઓ. ક્ષિતિજ સમાંતર ખેડ. ક્ષિતિજ સમાંતર ખેડનો મતલબ થાય જ્યાં કાટખૂણે જમીન મળે છે એની અંદર આવા ભાગ પાડ. અને સીડીદાર ખેતરો જે આ તમે ઇમેજમાં જોઈ શકો એવી પદ્ધતિઓ અપનાવી જોઈએ. ફળદ્રુપતાનું પુનઃસ્થાપન. જે જમીનની ફળદ્રુપતા ગુમાવી બેઠેલી છે તે જમીનની અંદર સેન્દ્રિય પદાર્થો છે એને ઉમેરવા જોઈએ. આજની તાતી જરૂરિયાત, તાતી એટલે તાત્કાલિક જરૂરિયાત એ છે કે જમીનનું સંરક્ષણ કરીએ. આજે તે અત્યંત આવશ્યક છે. આ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયત્ન કરવા પડશે. આ ચેપ્ટર નંબર 8 છે એનું આપણે ફાસ્ટ રિવિઝન કર્યું, શોર્ટકટ આરો રિવિઝન કર્યું. ચેપ્ટર નંબર 8 છે એનું રિવિઝન અહીંયા પહેલા કમ્પ્લીટ થાય છે. હવે એવી જ રીતે આપણે ચેપ્ટર નંબર 9 નું રિવિઝન જોઈએ. હવે આજે આપણે જે ચેપ્ટર નંબર 8 પછી ચેપ્ટર નંબર 9 છે એના વિશે માહિતી જોઈએ. એનું નામ છે વન અને વન્યજીવ સંસાધન, જેની અંદર સૌથી પહેલા નંબરનો ટોપિક કહે છે માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી હોય. હમણાં સંસાધન ટોપિક વિશે આપણે જોયું, એની અંદર એના પ્રકારો જોયા, એના ઉપયોગો જોયા.
કુદરત પાસેથી વિભિન્ન ચીજ વસ્તુઓ આપણને આપણી જરૂરિયાતને પૂર્તિ કરતા આવ્યા છે. જંગલ એટલે સામાન્ય અર્થમાં આપણે એવું સમજીએ વૃક્ષો, ઝાખરાઓ અને ઘાસ એનો સમુચ્ચય. સમુચ્ચયનો મતલબ થાય સમૂહ. અક્ષત વનસ્પતિ. અક્ષત વનસ્પતિની એક માર્કમાં વ્યાખ્યા ખાસ યાદ રાખજો. તમને લોકોને ખરા ખોટામાં પૂછાય કે જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના થયો હોય તેને આપણે અક્ષત વનસ્પતિ કહીએ છીએ. કુદરતી રીતે ઉછેર થવો જોઈએ. જેમ કે જંગલો છે એની અંદર કોઈ ખાતર નાખવા નથી જતું, કોઈ પાણી પાવા નથી જતું, તેમ છતાં ત્યાં વનસ્પતિઓ ઉગે છે. એ બધાને આપણે છે અક્ષત વનસ્પતિ કહીએ છીએ. ભારતમાં હવે આવી વનસ્પતિ માત્ર છે હિમાલય, સુંદરવન જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, થરનું રણ, એ દુર્ગમ વિસ્તારની અંદર જ જોવા મળે છે. જંગલોનું વર્ગીકરણ એની અંદર આપણે જોઈએ વહીવટી દ્રષ્ટિ. સૌથી પહેલું આવે એમાં અનામત જંગલ, બીજા નંબર આવે સંરક્ષિત જંગલ અને ત્રીજા નંબર આવશે અવર્ગીકૃત જંગલ. હવે તમે જ સમજો, અનામત જંગલનો મતલબ થાય રિઝર્વ, જેમાં સરકારી તંત્ર હોય એનું નિયંત્રણ હશે, જેની અંદર ખાસ કરીને લાકડા કાપવા, લાકડા વીણવા, પશુ ચરાણ કરવું આ બધા ઉપર સખત મનાઈ હોય. કારણ કે એનું નામ જ છે અનામત જંગલ. જે પ્રજાતિઓ છે એને મોટા ભાગે નુકસાન હોય અથવા લુપ્ત થવાના આરે હોય એ લોકોને ખાસ અનામત જંગલ સોંપ્યા હોય. સંરક્ષિત જંગલ તો આની દેખભાળ પણ સરકારી તંત્ર કરે, પણ થોડીક છૂટછાટ આપે. જેમ કે વૃક્ષોને તમે હાનિ ન પહોંચાડો, એના સિવાય તમને લાકડા વીણવાની છે, પશુ ચરાણની, અને સ્થાનિક લોકો છે એ લોકો પશુ ચરાણ કરાવી કે લાકડા કાપી શકે એ બધી છૂટ એને આપશે. ત્રીજા નંબર છે અવર્ગીકૃત જંગલ. આ એવા જંગલો છે એનું કોઈ વર્ગીકરણ જ નથી. જ્યાં લાકડા કાપવા હોય અથવા પશુ ચરાણ કરવા હોય એના ઉપર કોઈ પ્રતિબંધ જ નથી, કારણ કે આ કોઈના તંત્ર હેઠળ આવતા જ નથી. હવે જંગલના પેલા પ્રકાર આપણે જે જોયા હતા ને એ વહીવટી દ્રષ્ટિએ જોયા, તેમાં ત્રણ પ્રકાર પાડ્યા હતા: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. હવે જે પ્રકાર છે ને એમાં છે માલિકીની દ્રષ્ટિએ, વહીવટની દ્રષ્ટિએ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. આ પેલું છે રાજ્યની માલિકીનું, બીજા નંબર છે સામુદાયિક વન, ત્રીજા નંબર છે ખાનગી જંગલ. રાજ્યની માલિકીનું હોય એમાં રાજ્યની માલિકી હોઈ શકે અથવા કેન્દ્ર સરકારની માલિકી હોઈ શકે. દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારની અંદર આવે છે. સામુદાયિક વન હોય એની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત એનું નિયંત્રણ હોય છે. ખાનગી જંગલ વ્યક્તિગત માલિકીનું જંગલ છે, મોટા ભાગે સખ્ત વિકસિત અવસ્થા અથવા ઉજ્જડ અવસ્થામાં મળી આવેલા છે. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ એમાં વિશેષ જોવા મળે. શું કરવા? ખાનગી જંગલ છે. હવે જ્યાં માણસો ધ્યાન રાખતો હોય ને આવી જ અવસ્થા હોય. ચલો, એના પછીનો ટોપિક છે નિર્વનીકરણ. કે અત્યારના સમયની અંદર નિર્વનીકરણ, અને અથવા તમને આવો પ્રશ્ન પૂછાય, જંગલ વિનાશના કારણો જણાવો. જંગલ વિનાશના કારણ અથવા જંગલ વિનાશ થાય તો એની અસરો કેવી છે? તો નિર્વનીકરણ એટલે જંગલોનું એક જગ્યાથી નષ્ટ થઈ જવું, સાવ એટલે સાવ. આ માત્ર ભારતની જ સમસ્યા નથી, પણ આખા સમગ્ર વિશ્વની સમસ્યા છે. અને એક માર્કનો પ્રશ્ન: માનવીની વિકાસ યાત્રાનું પરિણામ કોને કહી શકાય? આનો જવાબ આવશે નિર્વનીકરણ. નિર્વનીકરણ છે અને માનવીની વિકાસ યાત્રાનું પરિણામ કહી શકાય. હવે એની અસરો શું થાય? વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ છે, CO2 છે, એની માત્રા વધશે. હરિતગૃહ પ્રભાવ, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એની અસરો ખાસ વધશે. વૃક્ષનું આચ્છાદન દૂર થઈ જશે. વૃક્ષનું આચ્છાદન, જેના મૂળ કણો હોય એ માટીને જકડી રાખે છે, જમીનનું ધોવાણ અટકાવતા હોય, તો એ આચ્છાદન દૂર થઈ જાય એટલે જમીન ધોવાણથી છે ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધશે. દ્વીપકલ્પીય ભારત છે, જંગલોમાં મોટા પાયા પર જંગલ વિસ્તાર અત્યારે ઘટવા માંડ્યો છે. અનેક સજીવોએ છે પોતાના કુદરતી આવાસો છે અને ગુમાવવા પડ્યા છે. પરિણામે વન્યજીવો છે ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ તરફ આવી ચડે છે. એટલા માટે હવે આપણે વન સંરક્ષણને બચાવવાના ઉપાયો છે. એમાં ભાગ નંબર 1 માં પેલું કહે છે લાકડાના વિકલ્પ. લાકડા સિવાય, કારણ કે લાકડાને બાળીએ તો પાછું પ્રદૂષણ ફેલાવાનો પ્રશ્ન રહેશે. તો લાકડાના વિકલ્પે વાપરી શકાય તે સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, અને બળતણ માટે જરૂરિયાત માટે આપણે સૌર ઉર્જા છે, કુદરતી વાયુ છે, એવા વિકલ્પો અપનાવવા જોઈએ, કારણ કે આનાથી પ્રદૂષણ સાવ નહીવત માત્રામાં ફેલાય છે. બીજું, વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો આપણે કાપવા પડે એવી જરૂરિયાત લાગતી હોય એની જગ્યાએ નવા ઈ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અને ખાસ અપરિપક્વ વૃક્ષો છે કે જેનો હજી વિકાસ શરૂ છે તેવા વૃક્ષો કાપવા ઉપર આપણે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. ઇકો ટુરિઝમ, ઘણા લોકો જંગલની અંદર છે ફરવા માટે જતા અથવા માહિતી મેળવવા માટે કેમ્પ યોજતા હોય તો આ બધું ઇકો ટુરિઝમ કહેવાય. તે એના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય અને જંગલની સ્થિતિ એમાં વધારે પડતું નુકસાન ન થાય એ માટે કડક નિયમન કરવું જોઈએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, હમણાં તમે કેવો વિડીયો જોયો હોય ને, તો ઈ કોર્બેટનો, તો કોર્બેટ છે ને ઈ ટાઈગર માટેનું એક નેશનલ પાર્ક છે. આ કોર્બેટની અંદર એક તળાવ છે જેની અંદર વાઘ પાણી પીવા આવી શકે. એ તળાવની અંદર પ્લાસ્ટિકની બોટલો ની બધું પડ્યું. એ વાઘે પ્લાસ્ટિકની બોટલો છે ને બરાબર એને દૂર કરી ત્યાંથી.
તો એ એવું બતાવે છે કે ભાઈ પ્રાણીઓ છે એને ખબર પડે છે કે આ પ્લાસ્ટિકની નુકસાનકારક છે. ઘણા બધા ત્યાં ફરવા માટે આવતા તો ઇકો ટુરિઝમના નામે જંગલની સ્થિતિ ચોકમાં એવા પ્રયત્ન કરતા. ઘણા કેમ્પ ફાયરમાં આવતા હોય ને તો એ સળગતી વસ્તુને મૂકીને જતા હોય, જેના કારણે જંગલની અંદર છે આગ લાગવાનો ભય રહેતો હોય. સ્થાનિક લોકોમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. ખાસ કરીને શાળા અને કોલેજોના પાઠ્યક્રમોની અંદર છે વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ સામાન મેળવે છે, કે જે ખાસ કરીને દવાઓ બનાવતા ઉદ્યોગ છે, એને અમુક વનસ્પતિની જરૂર પડવાની છે. આ ઉપરાંત છે રમત ગમતના સાધનો બનાવતી કંપની છે, જે જંગલોમાંથી કાચો માલ સામાન મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાતના સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ કે ભાઈ તમે લોકો છે જંગલો ઉગાડો. દાવાનળથી જંગલો છે એને ભારે નુકસાન થાય છે, એટલે એનું શમન થાય. શમન એટલે એ આગ લગતી છે એને અટકાવી. એના માટે રાષ્ટ્રીય સ્તરે છે અલાયદુનો મતલબ થાય અલગ તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ, જે જંગલની આગ છે એને ફટાફટ શમન કરે. ધાર્મિક આસ્થા કેન્દ્ર પર હજારો યાત્રિકો છે પહોંચે છે, ત્યારે કચરાનો છે યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે, એને અટકાવવું જોઈએ. જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ મેળો ભરાતો હોય ને, અથવા તો કોઈ મહોત્સવ હોય અને જો જંગલ વિસ્તાર નજીક હોય ને, ત્યારે મોટા ભાગના લોકો છે ને ઈ કચરો બધો જંગલમાં ફેંકીને વહી આવે. તમે જોજો આપણે અહીંયા મહાવતના ત્યારે છે ગિરનાર બાજુ જંગલની અંદર છે એ મેળો ભરાતો હોય ને, ત્યારે તે ઘણા બધા ફોરેસ્ટ ખાતાવાળા છે ને અમુક દિવસો તો ખાલી કચરો ઉઠાવતા જ થાય. તો આવી પ્રવૃત્તિ ન કરવી. પશુચરણ માટે અલાયદ એટલે અલગ વિસ્તારો રાખવા જોઈએ. ઘાસચારો અને બળતણ માટે છે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા વિસ્તારવા જોઈએ વિસ્તાર. વૈવિધ્યસભર વન્ય જીવન જોઈએ કે ભારતની અંદર કેટલું વન્ય જીવન છે. પહેલા નંબરનો એમસીક્યુ, ભારતની અંદર સૌથી પહેલા ભારતની અંદર છે બરાબર, એ જોઈએ પેલા વિશ્વમાં જોઈ લે. વિશ્વમાં કુલ 15 લાખ છે પશુ પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે, જેમાંથી ભારતની અંદર છે 81,251 જેટલી છે પ્રજાતિઓ છે, ને એમાં ભારતનું સ્થાન 12મું. વિશ્વમાં વન્યજીવોની મુકાબલે જોવા જાય તો ભારતનું સ્થાન 12મું આવશે. એમાં ભારતમાં ત્રણેય ખંડના પ્રાણીઓ જોવા, એશિયાના પ્રાણીઓ જોવા મળે છે, યુરોપના પ્રાણીઓ જોવા મળે છે અને આફ્રિકા. આ ત્રણેયના પ્રાણીઓ છે ખાસ ભારતમાં જોવા મળે છે. ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકામાંથી ઝરખ, ચિંકારા, અને યુરોપની અંદર છે વરુ, જંગલી બકરીઓ, અને એશિયાની અંદર ખાસ કરીને હાથી અને ગિબ્બન. હા, વિશિષ્ટ પ્રાણીઓની અંદર છે કાળા રંગના રીંછ છે, એક સિંગી ગેંડો છે, હિમદીપડો છે, લાલ પાંડા છે વગેરે. ત્યારે પક્ષીની અંદર છે મોર, ઘોરાડ, બાજ, કલકલિયો. શિયાળાની અંદર નળ સરોવરની અંદર યાયાવર પક્ષીઓ આવે છે. હવે આપણે જોઈએ લુપ્ત થતું વન્ય જીવન. ભારતની અંદર જોવા મળતો ચિત્તો આજે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો. ભારતની અંદર ચિત્તો નષ્ટ થઈ ગયો છે. ઘણા લોકો છે દીપડાને ચિત્તો ગણે છે. અત્યારે છે નરેન્દ્ર મોદી છે એને કુનો નેશનલ પાર્ક છે મધ્યપ્રદેશની અંદર, એમાં નામ્બિયાથી ચિત્તા લાવેલા છે, પણ એ બહારથી લાવેલા છે. બાકી સમગ્ર ભારતમાંથી ચિત્તા નષ્ટ થઈ ગયા છે. ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. આ એમસીક્યુમાં પૂછાય, ગુજરાતના જંગલોમાંથી સંપૂર્ણપણે નષ્ટ શું થઈ ગયું? તો વાઘ છે એ હવે જોવા મળતા નથી. ગીધ છે, ગુલાબી ગરદનવાળી બતક છે, સારસ, કુવડ અને જળ બિલાડી એ લુપ્ત થવાની તૈયારીમાં છે. હવે એની પાછળના રીઝન શું છે, કારણ શું છે એ આપણે જોઈએ. જંગલોનો વિનાશ એ ખાસ કરીને માનવીય દખલ એ મોટું કારણ છે. અને શિકાર, વાળ માટે શિકાર થાય છે, ખાલ માટે, હાડકા, શિંગડા, નખ મેળવવા માટેનો શિકાર થાય છે, એ બધા મુખ્ય કારણ છે. અને આ બધા પાછળ મુખ્ય કારણ નથી માનવીની લોભ લાલચ છે, કે જંગલોની અંદર ખનન પ્રવૃત્તિ કરીએ, ખનીજો મેળવી લઈએ, ત્યાં નવી વસાહતો વિસાવીએ. જંગલોની આગ એ માનવીય સાથેની અથડામણ થાય છે. તે એક તો જંગલોમાં આગ લાગે છે, પછી એના માટે કોઈ ધ્યાન રાખતું નથી. અને સેકન્ડ નંબરે મેન મુદ્દો માનવી સાથેની અથડામણ. ફોર એક્ઝામ્પલ, એટલે કે કોઈ વિસ્તાર જંગલ વિસ્તાર છે અને ત્યાં કોઈ છે ને અત્યારે કંપની બનવાની હોય, પ્લાન્ટ બનવાનો હોય, અથવા માની લો કે મકાનો બનવાનો હોય, કોઈ પ્લોટિંગની સ્કીમ બની, ત્યાં મકાન બનાવવાનું થાય છે, એટલે આખો જંગલનો ભાગ છે ને એને ત્યાંથી રિમૂવ કરી દીધો. અને આ બાજુ હવે માની લો કે જેટલી વન્યજીવ સૃષ્ટિ રહેતી હશે ને એ બધા ક્યાંય જશે, અમુક મરી જશે. હવે અમુક છે ને એ ત્યાંથી એના નજીકના વિસ્તારમાં જાય. તમે જોવું હોય જોજો, ઘણી વાર છે ને આપણે ગુજરાતની અંદર દીપડો છે, સિંહ છે, એ લોકો આપણા ગ્રામ્ય વિસ્તાર તરફ આવી જતા હોય, શહેરી વિસ્તાર તરફ આવી જતા. એનું કારણ એ છે કારણ કે એની જે જગ્યા હતી ને એ માણસોએ છીનવી લીધી લોભ લાલચ લીધે. તો હવે એ જેવા આવશે ને એટલે એની આ માણસ અથડામણ થશે અને એની અંદર વેઠવાનો વારો એ લોકોને જ આવે છે.
હવે આટલું જાણવું પડશે વિશેષ પ્રાણીઓ. આમાંથી ખાસ કરીને છે એકાદ માર્કના પ્રશ્નો પૂછાય. એમાં પહેલું એવું લાલ પાંડા. લાલ પાંડા જોવા ક્યાં મળે યાદ રાખજો. હિમાલયમાં, ખાસ કરીને પૂર્વ હિમાલય એના શીત વનોની અંદર છે લાલ પાંડા જોવા મળે છે. એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં પૂછાય. એનો ખોરાક છે વાંસની કૂપળો છે, ઈંડા છે, નાના પક્ષીઓ છે, જંતુઓ. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. હવે દીપડો. દીપડો પહેલા યાદ રાખજો બિલાડી કુળનું પ્રાણી છે. દીપડો બિલાડી કુળનું પ્રાણી છે. સિંહ અને વાઘની તુલનામાં એનું કદ નાનું છે. સમગ્ર ભારતની અંદર જોવા મળે છે. ગુજરાતના જંગલોની અંદર મોટી સંખ્યા મળે છે. અવારનવાર આપણી માનવ વસ્તીમાં આવી પડે, પણ લોકો એને અજ્ઞાનતાથી ચીતો કહે છે. ચીતો આવો નો સમજાય છે. ચાલો, એના પછીનો ટોપિક છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો. સૌથી પહેલા આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે, મેન્ટાલિટી બદલવાની જરૂર છે. આપણે જંગલના આવકનો સ્ત્રોત ગણીએ. જંગલના જેટલા વૃક્ષો કાપશું ને એ બધામાંથી આપણને આવક પ્રાપ્ત થશે. અને અખૂટ સ્ત્રોત માનવાની ભૂલ કરે છે. અખૂટ છે ને, એકાદ બે વૃક્ષ કાપી નાખીએ તો આટલો વિસ્તારમાંથી વૃક્ષો કાપી નાખીએ ક્યાં ફેર પડે છે એવું માનીએ. એવી ભૂલ ન કરવી જોઈએ. એ વન્યજીવોના ખાસ કરીને આશ્રય સ્થાનો છે. બીજું, સંતુલન જાળવવું. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ છે એની સંખ્યાનું સંતુલન જાળવવા માટે આપણને કામમાં આવે છે. કડક કાયદા. શિકારને ડામવા માટે કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જરૂરી છે. પ્રજનન કાળની સુરક્ષા. કે ભાઈ જ્યારે વન્યજીવો છે એના પ્રજનન કાળમાં હોય, નવા બાળકોને જન્મ થાય, એની વસ્તી વધે, એવા સમયગાળો હોય ત્યારે કોઈ ઇકો ટુરિઝમ કે એવી પ્રવૃત્તિ ન થવી જોઈએ, એને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અભ્યાસ અને જાગૃતિ. પ્રવાસનની અસરોનો અભ્યાસ કરવો જોઈએ. સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવી જોઈએ. દબાણ ઊભું કરવું જોઈએ. જવાબદાર તંત્ર જો શિથિલ હોય, શિથિલ હોય એટલે કામગીરી ન કરતું હોય, કે આવી બધી પ્રવૃત્તિઓ છે એમાં ધ્યાન ન આપતું હોય, તો નાગરિક જૂથોએ છે એના ઉપર દબાણ ઊભું કરવું જોઈએ, જેથી તે લોકો ખાસ કરીને ધ્યાન આપે. આ જે લોકોને મુદ્દા લખવા હોય મુદ્દા લખી નાખો, અથવા સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી નાખો. ચાલો, પછી નેક્સ્ટ ટોપિક છે જળચર ગંગે ડોલ્ફિન. એના વિવિધ નામો ખાસ છે. પેલા જોવા ક્યાં મળશે? ગંગા અને બ્રહ્મપુત્ર નદી છે એની અંદર જોવા મળતી મીઠા પાણીની પ્રજાતિ છે. હવે એને ખતરો કેના કારણે છે? ગંદુ પાણી, નિર્વનીકરણ અને ઔદ્યોગિક કચરો. એ શ્વાસ લેવા માટે જ્યારે સપાટી ઉપર આવે ને ત્યારે શું શું એવો અવાજ કરે છે, જેથી સ્થાનિક લોકો એને છે સાસ સુરુ અથવા સુઈસ કહે છે. આ સુઈસ નામ છે ને એ વારા ઘડીએ પૂછાય, થોડુંક વિચિત્ર નામ એટલામાં. હવે જ્યારે લોકડાઉનનો સમય હતો ને ત્યારે મોસ્ટ ઓફ જેટલી ફેક્ટરીઓ હતી ને બધી બંધ હતી. એટલે એનું ગંદુ પાણી છે ને એ ગંગા નદીની અંદર નહોતું ઠલવાતું, જેના કારણે આ જે જલચર ગંગે ડોલ્ફિન કહીએ છીએ ને એ ત્યારના સમયમાં જોવા મળતી. અને ઘણી બધી સંખ્યા ગંગા નદીમાં છે. પણ જો આવું ને આવું ચાલતું રહ્યું અત્યારના સમય જેવું, તો એ આવનારા સમયમાં એ પણ લુપ્ત થઈ જશે. ચીતો. ભારતના જંગલોમાંથી ચીતો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. ફરીવાર એક એમસીક્યુ કહી દઉં, જો ભારતના જંગલોમાંથી પૂછે તો ચીતો, ગુજરાતના જંગલમાંથી પૂછે તો વાઘ. સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે માત્ર બંધન અવસ્થા એટલે ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે. હવે મેઇન ટોપિક આવ્યો વન્યજીવ સંરક્ષણ યોજનાઓ. કુલ 6 યોજનાઓ છે. એમાં પહેલી યોજના આવી વાઘ પરિયોજના. વાઘ પરિયોજના છે 1971. એની શરૂઆત 1971માં વાઘને બચાવવા માટે અને પર્યાવરણનું સંતુલન જાળવવા માટે ઉપયોગ થયો. એનું કારણ શું હતું? કારણ કે 20મી સદીની શરૂઆતમાં ભારતમાં 40,000 કરતા વધારે વાઘ છે એ જોવા મળતા હતા. એના શિકારથી અત્યારે છે વાઘના અસ્તિત્વ ઉપર ઘણો બધો ખતરો મુકાણો છે. હાલની સ્થિતિ એવી છે કે અત્યારમાં દેશમાં 44 જેટલા છે ક્ષેત્રની અંદર વાઘ સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવી છે. તો વાઘ સંરક્ષણ યોજના 1971માં શરૂ થઈ હતી. દેશના અત્યારે હાલમાં 44% વિસ્તારમાં જોવા મળે છે. જ્યાં સેકન્ડ નંબરે છે હાથી પરિયોજના, 1992માં શરૂ થઈ. ચાલો, એનો મુખ્ય હેતુ હતું કે હાથી છે એના કુદરતી આવાસો છે એને સંરક્ષણ મળતું રહે, ખાસ કરીને સ્થળાંતર. હાથી છે એ કોઈ એક જગ્યાએ ન બેઠે રહે, ખાસ કરીને સ્થળ બદલતા રહે. હા, એ પાછા જે સ્થળે રહેતા હોય ને પાછા આવશે, પણ વારા ઘડીએ સ્થળ બદલતા રહે, તો એના સ્થળની અંદર કોઈ અડચણ ન આવે. કારણ કે હાથી એક એવું જીવ છે કે જો એના સ્થળાંતરના માર્ગો છે એમાં અડચણ આવે તો એ ભારે નુકસાન કરે છે, ઉત્પાત મચાવે છે. એટલા માટે હાલની સ્થિતિ એવી છે કે દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. વાઘ માટે 44 હતા, હાથી માટે 26 વિસ્તારો છે સંરક્ષિત છે. ગેંડા પરિયોજના, ખાસ કરીને ભારતમાં જે એક સિંગી ગેંડો જોવા મળે એને રાઇનો વિઝન કહેવાય. એના જે સંરક્ષણ માટે રાઇનો વિઝન
2020 છે 2020ની સાલ મુજબ છે 3000 સંખ્યા સુધી છે ગેંડાની લઈ જવાનો પ્રયાસ થયો હતો. ઘડિયાળ પરિયોજના 1970ના દશકામાં મીઠા પાણીની છે મગરની પ્રજાતિ જે લુપ્ત થવાના આરે હતી ત્યારે ભારત સરકારે છે ખાસ કરીને આ યોજના શરૂ કરી હતી. ગીધ પરિયોજના ગીધને કુદરતનો સફાઈ કામદાર કહેવાય છે. આ જોડકાની અંદર વારંવાર પ્રશ્ન પૂછે કુદરતનો સફાઈ કામદાર કોણ? તો ગીધ. ગીધને કુદરતનો સફાઈ કામદાર એટલા માટે કહેવાય કારણ કે મૃત પ્રાણીઓ હોય અથવા પશુ હોય એનું માંસ ખાય છે. ભારતમાં કુલ ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે. અસાધારણ ઘટાડાને લીધે છે 2004 થી ગીધ પરિયોજનાનો અમલ થયો હતો. હવે એવી હિમ દીપડા પરિયોજના હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈની સપાટીએ છે આ પ્રજાતિ રહે છે. સ્થાનિક લોકોમાં જાણકારી વધે તેથી 2000ની સાલમાં છે આ શરૂ કરવામાં આવી હતી. હવે આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર જોઈએ. પરીક્ષામાં ખાસ તમને આનો તફાવત થાય છે. પહેલા આપણે જે તફાવત ભણીએ એ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો જોઈએ. તો અભયારણ્યની અંદર ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. એ પહેલા પરમિશન લેવી પડે છે પછી તમને અનુમતિ હોય. જ્યારે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર હોય. એક કરતા વધારે પારિસ્થિતિક તંત્ર, એક કરતા વધારે પારિસ્થિતિક તંત્ર એટલે માની લો કે 2 રાજ્ય સરકારનું નિયંત્રણ હોય અથવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બે ધ્યાન રાખે એટલે આને એક કરતા વધારે પારિસ્થિતિક તંત્ર. સત્તાધિકારી એટલે જે આ ફોરેસ્ટ ખાતાના મેન હેડ હોય એની તમે પરમિશન લઈ લ્યો, અનુમતિ લઈ લ્યો પછી તમને પાલતુ પશુઓને ચરાવવાની છૂટ હોય છે. જ્યારે આમાં પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. આમાં કોઈ એક વિશેષ પ્રજાતિ હોય એના સંરક્ષણ માટે ધ્યાનમાં લેવાય. ખાસ કરીને મુખ્યત્વે રાજ્ય સરકાર સ્થાપના કરે છે. જ્યારે આની સ્થાપના રાજ્ય સરકારે કરી શકે અને કેન્દ્ર સરકાર બેના સંકલનથી થાય છે. આનું ઉદાહરણ છે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ છે. જ્યારે આના ઉદાહરણમાં કાજીરંગા છે, કોર્બેટ છે, વેલાવદલ છે, રાષ્ટ્રીય ઉદ્યાન ગીર અને ડચીગામ છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ સૌથી સુરક્ષિત હોય કારણ કે એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ થાય છે. સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો વિસ્તાર છે આ ધરાવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ થાય અને બહારની માનવીય ગતિવિધિ કે બહારથી કોઈ માણસો આવતા હોય એનાથી જંગલને નુકસાન ન પહોંચે એના માટે આના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય છે. ખાસ કરીને છે ઉદાહરણમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને ગુજરાતમાં એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે કચ્છ. કચ્છના રણને છે 2008ના વર્ષની અંદર ઘોષિત કરવામાં આવ્યું. તો આમ આખા ભારતની અંદર કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એમાંથી એક ગુજરાતમાં છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે 103 ભારતમાં છે જેમાંથી ગુજરાતમાં 4 છે અને અભયારણ્ય આખા દેશમાં કુલ 531 છે જેમાંથી 23 છે ને એ ગુજરાતમાં છે. હવે હેણોત્રો અને આપણે ડુગાંગ વિશે જાણીએ. પહેલા હેણોત્રો કોને કહેવાય? શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તાર. આવું જ્યારે કહે ને એટલે સમજી જવાનું આ રણની વાત કરે છે કારણ કે ન્યા બહુ એવી જોઈએ શુષ્ક અને અર્ધશુષ્ક. ખારયુક્ત જંગલ અને ઘાસ ભૂમિના વિસ્તારમાં વસે છે. ગુજરાતમાં કચ્છ જિલ્લાના નાના અને મોટા રણની અંદર જોવા મળે છે. બન્ની વિસ્તાર જેની અંદર જત કોમ છે ભરત ગૂંથણ માટે જાણીતી છે તે તથા નારાયણ સરોવર છે એના અભયારણ્યમાંની વસ્તી જોવા મળે છે. શિયાળથી થોડુંક ઊંચું હોય છે, ભરાવદાર ગોળ મોઢું ધરાવે છે, ઊંચા કાન હોય છે. ખાસ કરીને નાના પક્ષીઓ છે અને પ્રાણીઓ એનો એ શિકાર કરે છે. ડુગાંગ આ ડુગાંગ છે એક વિશિષ્ટ જળચર છે. ભારતના જે પશ્ચિમી સમુદ્ર કિનારે છે અત્યંત જૂજ એટલે ઓછી સંખ્યામાં તેની વસ્તી જોવા મળે છે. એનો મુખ્ય ખોરાક છે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ હોય છે. તેના માંસ અને ચરબીમાંથી તેલ મેળવવા માટેનો શિકાર કરવામાં આવે છે. એક સમયે તે સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતો. હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા ને આખું ચેપ્ટર ભણ્યા હવેનું ફાસ્ટ રિવિઝન કરી નાખીએ. હવે પહેલા આપણે મેં તમને કીધું હતું બધી પરિયોજના છે એના વર્ષ પાકા કરવા પડે. વર્ષને લાઈનમાં મેં અહીંયા ગોઠવી દીધા છે. 1971માં સૌથી પહેલા વાઘ પરિયોજના બની 44 વિસ્તારની અંદર. પછી હાથી પરિયોજના 26 વિસ્તારમાં બની 1992માં. 2000ની સાલમાં છે હિમદીપડા પરિયોજના બની. 2004ની સાલમાં ગીધ પરિયોજના ગીધની છે 9 પ્રજાતિને બચાવવા માટે અને 2008ની સાલમાં ખાસ યાદ રાખજો કચ્છને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ઘોષિત કરવામાં આવ્યું. પ્રાણીઓ અને પ્રદેશો ક્યાં ક્યાં કયા પ્રાણીઓ જોવા મળે? એક સિંગી ગેંડો છે અસમ અને બંગાળની અંદર જોવા મળે છે. લાલ પાંડા છે પૂર્વ હિમાલયની અંદર જોવા મળે છે. ગંગીય ડોલ્ફિન ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળે. જ્યારે હેણોત્રો છે કચ્છનું રણ બંદી વિસ્તારમાં જોવા મળે. આ અન્ય માહિતીની અંદર જે આવતા હતા તે અગત્યના આંકડા. આખા ભારતની અંદર 81,251 છે વન્યજીવોની પ્રજાતિ જોવા મળે છે અને 103 છે ભારતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. જે લોકોને સ્ક્રીનશોટ પાડવો હોય એ લોકો સ્ક્રીનશોટ પાડી લેજો. પછી આપણે આગળ ટોપિક જોઈએ.
ચાલો હવે જે આ ચેપ્ટરોમાંથી પ્રશ્ન પૂછાય છે તે આ ચેપ્ટરના પ્રશ્નો છે. ખાસ કરીને આમાંથી જે એમસીક્યુ છે એ વારંવાર પૂછે છે. 3 એમસીક્યુ મેં લીધા. ગુજરાતના જંગલોમાંથી ગુજરાતનું જંગલ વાંચવાનું. ભારતનું કીધું હોય તો ચિત્તો આવે. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયેલું તો વાઘ આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય એવું કયું જંગલ હોય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ એવું કયું જંગલ હોય? આમાંથી સામુદાયિક વન હોય છે. જ્યારે વિશ્વમાં પશુ પક્ષી જો વિશ્વમાં પૂછે તો 15 લાખ આવશે. ચલો આ સાથે આપણે ચેપ્ટર નંબર 9 છે એ પણ કમ્પ્લીટ થઈ છે. હવે આના પછી આપણે ચેપ્ટર નંબર 10 જોશું. જે લોકોને છે બરાબર આ સાલવારી લખવી હોય ફટાફટ લખી નાખો. ચલો ચેપ્ટર નંબર 10 જેનું નામ છે કૃષિ. આ ચેપ્ટરની અંદર ખાસ કરીને સૌથી મોટો લેક્ચર ગણો અથવા માસ્ટર ક્લાસ ગણો, કારણ કે ઘણા બધા પાકો આવશે, ઘણી બધી વિગતો યાદ રાખવાની આવશે, એના કોષ્ટક છે, પ્લસ આનું મેં ઝડપી રિવિઝન લીધું છે અને ઘણી બધી શોર્ટકટ ટેકનિક લીધી છે, તે આપણે જોઈએ. સૌથી પહેલા પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરી કે ભારતની કોઈ પણ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય ને ગમે ત્યારે એટલે પ્રાથમિક ક્ષેત્રની અંદર પહેલા ખેતી આવશે. આઝાદી પહેલા ચલો ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે એ કૃષિ છે. પ્રાચીન કાળથી છે કૃષિ ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ રહી છે, એટલા માટે ભારત કૃષિ પ્રધાન દેશ છે. હવે જે આ મહત્વના આંકડા આપ્યા છે IMP છે અર્થવ્યવસ્થા. આગળ અર્થવ્યવસ્થા નામનો આખો ટોપિક આવશે તે ભાઈ કૃષિનું અર્થકારણમાં શું યોગદાન છે ત્યારે આપણે ફરીવાર જોશું. પણ શ્રમ શક્તિના 60% લોકો છે એ કૃષિ સાથે સંકળાયેલા છે. રાષ્ટ્રીય ઉત્પાદન જીડીપીમાં એનો 22% ફાળો છે. અને નિકાસ 18% નિકાસ છે ને એ કૃષિ દ્વારા મળે છે. હવે જેટલી વાર નિકાસ થશે એટલી વાર આપણા દેશને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થશે. તો કૃષિ આપણા દેશને 18% છે વિદેશી ઊંડિયામણ સર્જી આપે છે. પણ ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ભારતમાંથી કૃષિની સૌથી વધારે આવક કેમ નથી મળતી, એની પાછળના રીઝન કયા છે એના વિશે માહિતી મેળવી. સૌથી પહેલા અનિયમિત અને અનિશ્ચિત વરસાદ જોવા મળે છે. ગરીબ અને નિરક્ષર ખેડૂત છે. સિંચાઈની અપૂરતી સગવડ છે. નાના કદના ખેતરો અને આધુનિક યંત્રોનો ઓછો વપરાશ થાય છે. આ બધાના કારણે છે કૃષિ છે એનું પરિણામ છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર જેટલું નથી મળતું. ફોર એક્ઝામ્પલ આપણે એવું એમ છે કે 60% લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તેમ છતાં નિકાસમાં માત્ર ને માત્ર ફાળો એનો 18% છે. રાષ્ટ્રીય ઉત્પાદન એમાં માત્ર 22% ફાળો જોવા મળે છે, તો આ ઘણો ઓછો. હવે એની પાછળના મેં તમને સમસ્યાઓ કીધી. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરી, ધીમે ધીમે ખ્યાલ આવશે. સૌથી પહેલા આપણે જોઈએ કૃષિના પ્રકારો. કૃષિના મુખ્ય 6 પ્રકારો છે. એમાં પહેલું એવું જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતીનો મતલબ એવો થાય કે ઉત્પાદન માત્ર એટલું જ થશે અને એ બધું પરિવારના ભરણ પોષણમાં જ વપરાય છે. પરિવારના ભરણ પોષણ પૂરતું તે કેમ ખાનગી ખેતી કરતા હોય એમ, જેમ કે આજે એ લોકોએ માની લો કે 600 મણ ઘઉં છે એ લાવ્યા 600 મણ ઘઉં વેચે, પછી પોતાનું રોજનું આર્થિક જીવન ચલાવીએ કેટલા પૈસા મળે, એનાથી વધારે પૈસા ન મળી જાય. કારણ કે અત્યારના સમયમાં મુખ્ય સમસ્યા એ છે કે ગમે એટલું વેચે છે મળતું નથી. ગરીબ ખેડૂતો છે અને ખાસ કરીને મોંઘા બિયારણ અને ખાતર છે એનો અભાવ જોવા મળે છે. સૂકી ખેતી. સૂકી ખેતી ખાસ કરીને જ્યાં પાણીની ઉણપ હશે ત્યાં થતી હશે. જે વિસ્તારમાં વરસાદ ઓછો છે, સિંચાઈની અપૂરતી સગવડ છે, જમીનમાં સંગ્રહાયેલા ભેજ છે એનાથી ખેતી થાય છે. ખાસ કરીને એમાં જુવાર, બાજરી, કઠોળ છે એનો પાક લેવાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારની અંદર છે ચોમાસા બાદ ઘઉં અને ચણાનો પાક છે આ રીતે લેવામાં આવે છે. આંધ્ર ખેતી વરસાદ અને સિંચાઈ જ્યાં બંનેની છે સુવિધા વધારે છે ત્યાં વર્ષમાં આપણે એક કરતા વધારે પાક લઈ શકીએ છીએ. આ પાકની અંદર ડાંગર છે, શેરડી, કપાસ, ઘઉં વગેરેનો સમાવેશ થાય છે. સ્થળાંતરિત કે ઝૂમ ખેતી. ખાસ કરીને જંગલ વિસ્તારની અંદર રહેતા આદિવાસી લોકો છે એ એક જંગલનો કોઈ પ્રદેશ પસંદ કરે. હવે આ પ્રદેશમાં એ લોકો પહેલા શરૂઆતમાં ખેતી કરે, ખેતી થઈ જાય પછી અમુક વર્ષો બાદ છે જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એની આજુબાજુની અંદર જેટલા વૃક્ષોની બધું હશે ને એને સળગાવી દેશે. ત્યાં પાછી ખેતી કરશે. એ વિસ્તારમાંથી થાય તો બાજુ વિસ્તાર બીજો છોડશે, ત્યાં પાછા વૃક્ષો બાળી જશે. એટલે આ સ્થળાંતરિત ખેતીને બીજા નામથી ઝૂમ ખેતી કહેવાય. જંગલો કાપીને સળગાવીને જે ખેતી કરવામાં આવે છે, જાવી ફળદ્રુપતા ઘટે એટલે પાછી જગ્યા બદલી નાખશે. ધાન્ય શાકભાજી વાવવામાં આવે છે પણ ઉત્પાદન કેવું મળવાનું છે? ઓછું. કારણ કે જેટલા જંગલમાં વૃક્ષો હતા એની ફળદ્રુપતામાંથી જ ત્યાં લોકોએ ઉપયોગ કર્યો છે એટલા માટે. બાગાયતી ખેતી થોડીક મોંઘી પડે પણ અત્યારની આધુનિક પદ્ધતિ આ છે. ખાસ માવજત રાખવી પડે, કાળજી રાખવી પડે, વધારે મૂડી, કુશળતા, યંત્ર, ખાતર અને સિંચાઈ જરૂરી છે.
ખાસ કરીને રબરનો પાક છે, ચા, કોફી, ફળો છે, એ આપણે બાગાયતી ખેતી દ્વારા મેળવી શકીએ છીએ. સઘન ખેતી, સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી. સિંચાઈ, રાસાયણિક ખાતરો, કીટનાશકો, યંત્રોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. રોકડિયા પાકોનું વધારે વાવેતર થાય છે, એટલે વ્યાપારી ખેતી પણ કહેવાય. હવે એના ઉપરથી એક પ્રશ્ન બને, તમને હમણાં જ મેં આ એક પ્રશ્ન કીધો હતો કે ભાઈ મુખ્ય સમસ્યાઓ શું છે. મુખ્ય સમસ્યા એ જ છે, અત્યારનો ખેડૂત છે ને ભારતમાં ખાસ જે ખેતી કરે છે એને કહેવાય સઘન ખેતી. આ સઘન ખેતીમાં આપણે ભણ્યા રોકડિયા પાકોનું વધારે વાવેતર થાય. રોકડિયા પાકોનું વાવેતર જેમ વધે એમ ધાન્ય પાકોનું વાવેતર ઘટશે. તો આ પણ એક મુખ્ય સમસ્યા છે. હવે કૃષિની 3 પદ્ધતિઓ છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. આમાંથી પહેલું જોઈએ સજીવ ખેતી. જે ખેતીમાં રાસાયણિક ખાતર અથવા જંતુનાશકોનો બિલકુલ ઉપયોગ થતો નથી. કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી. એના પોષણ માટે છે છાણિયું ખાતર વપરાય છે, અળસિયાનું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર છે, એનો ઉપયોગ થઈ શકે છે. એના રક્ષણ માટે છે ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે અથવા છાશ છે, એનો ઉપયોગ થાય છે. ફાયદા શું છે? એક તો પોષણયુક્ત મળશે, રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી એટલે એમાં કુદરતી સ્વાદ હશે, મીઠાશ હશે, સોડમ સુગંધ હશે, જમીનની ફળદ્રુપતા સારી જળવાઈ રહેશે. પરંતુ બહુ ઓછા લોકો આ પદ્ધતિથી ખેતી કરે છે, એટલા માટે આની ખૂબ જ માંગ છે અને પ્લસ પૈસા આના આટલા મળે. ટકાઉ ખેતી જમીનની ફળદ્રુપતાને લાંબા સમય સુધી જાળવવા માટે અને પાકની ફેરબદલી કરવા માટે ઉપયોગી છે. આમાં ખાતરનો ઉપયોગ થાય છે. સજીવ ખેતીમાં ખાતરનો ઉપયોગ, રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ ન થતો. આમાં ખાતરનો ઉપયોગ થાય છે પણ જરૂર પૂરતો ખાતરનો ઉપયોગ થાય છે. આમાં જંતુનાશકો છે એના બદલે જૈવિક નિયંત્રકો છે એનો ઉપયોગ થાય છે, અળસિયાનો એ બધાનો ઉપયોગ થશે. મિશ્ર ખેતી જેમાં ખેતીની સાથે પશુપાલન પણ કરવામાં આવે છે, મરઘા બતકા ઉછેર પણ થાય છે અને મધમાખી અને મત્સ્ય ઉછેર પણ થાય છે. એટલે કૃષિના ક્ષેત્રમાં કામ ન મળે ત્યારે બીજા બધા ક્ષેત્રો છે એમાંથી આવક શરૂ રહે. આ ભારતની ઋતુઓ છે એના આધારે છે અલગ અલગ પ્રદેશો અને એમાં કયા કયા પાકો લેવાય તે કહી. તો ખરીફ પાકને છે ચોમાસુ પાક કહે છે. ચોમાસાની અંદર ખાસ લેવાય છે સમયગાળો ચોમાસાનો જૂન જુલાઈ થી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધી જોવા મળે છે. પાકની અંદર ડાંગર છે, મકાઈ છે, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ અને મગ ઈ લઈ શકીએ છીએ. રવિ પાક એટલે શિયાળુ પાક. શિયાળાની અંદર ખાસ લેવામાં આવતો હોય છે. સમયગાળો ઓક્ટોબર નવેમ્બર થી છે માર્ચ એપ્રિલ સુધી હોય છે. પાકની અંદર ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી આ બધા પાક લઈ શકીએ છીએ. ત્યારે જાયદ પાક એટલે ઉનાળુ, ઉનાળાની અંદર લેવાય સમયગાળો માર્ચ જૂન થી લઈને જૂન સુધી. એની અંદર પણ ડાંગર છે, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી અને સક્કરટેટી છે આ લઈ શકાય. તો ખરીફ પાક એટલે ખાસ યાદ રાખવાનો ચોમાસુ પાક, રવિ પાક એટલે શિયાળુ પાક, જાયદ પાક એટલે ઉનાળુ. હવે ધાન્ય પાકની અંદર પહેલી જેની ટૂંક નોંધ વારંવાર પૂછાય છે ડાંગર. તમને ડાંગર એકલું ન પૂછે 4 માર્કમાં, એની સાથે કોઈ બીજો પાકે પૂછી લે, ગમે પૂછી લે. ડાંગર એકલું પૂછે તો 3 માર્કની અંદર પૂછાઈ શકે. આ ચેપ્ટરમાંથી 4 માર્કના 2 પ્રશ્નો આવે છે એટલે આપણે બધા 4 માર્કના પ્રશ્નો જોશું. એમાં ડાંગરની અંદર કઈ છે સૌથી મહત્વનો પાક, 50% વસ્તીને છે ને ખોરાક પૂરું પાડે છે અને ઉત્પાદનમાં ચીન પછી છે ભારતનો ડાંગરના ઉત્પાદનમાં બીજો ક્રમ આવે છે. ઉષ્ણકટિબંધીય છે અને 20 સેલ્સિયસ જેટલું છે ને લઘુત્તમ તાપમાન જોશે, 100 સેમી પ્લસ વરસાદ જોશે. હવે આને જમીન જોશે પણ કેવી, નદીઓના કાંપની ફળદ્રુપ જમીન. જ્યાં ફળદ્રુપતા હશે તે જમીનનો વિસ્તાર છે ત્યાં કામમાં આવશે. મુખ્ય રાજ્યની અંદર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા લાગુ પડશે. ગુજરાતની અંદર સુરત, તાપી, પંચમહાલ અને ખાસ ફુવારા પદ્ધતિથી છે ઓછા પાણીએ પણ ખેતી કરી શકાય છે. પાણીની જ્યાં અછત હોય તે વિસ્તાર. ત્યાર પછી બીજો પાક છે એનું નામ છે ઘઉં. ઘઉંને અનાજનો રાજા કહેવાય છે કારણ કે બીજા બધા પાકો કરતા આમાં પૌષ્ટિક તત્વો સૌથી વધારે છે એટલા માટે. પૌષ્ટિક તત્વો વધારે હોવાથી ઘઉંને અનાજનો રાજા કહેવાય. ડાંગર પછી બીજો ભારતનો મહત્વનો પાક, 1/3 ખેતી છે એ ભૂમિ ઉપર છે ખાસ કરીને ઘઉંની થાય છે. સમશીતોષ્ણ કટિબંધીય પાક છે, 75 સેમી સુધી વરસાદ જોશે. કાળી અને ગોરાડુ જમીન છે એની અંદર આ પાક લેવામાં આવે છે. પંજાબ છે ને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. નહેરોના પાણીથી છે વિપુલ પ્રમાણમાં આ પાક પંજાબમાં થાય છે એટલા માટે. ગુજરાતના ભાલ વિસ્તારની અંદર છે ભાલિયા ઘઉં ખાસ વખણાય છે. પંજાબ છે એની અંદર 5 નદીનો પ્રદેશ છે: ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને
સતલુજ, અને આ પાંચેય નદી એક નદીને મળે. એ નદીનું નામ છે સિંધુ નદી. અને આની હારોર એક નદી ત્યાંથી વહે છે, એનું નામ છે સરસ્વતી નદી. આમ સાત નદી જે વહે છે પંજાબ બાજુથી. આ કોઈ પ્રદેશ સપ્ત સિંધુ પ્રદેશ કહેવાય. આ સપ્ત સિંધુ પ્રદેશમાં બધે નહેરોની સુવિધા સારી છે. જેમને આપણે ચેપ્ટર નંબર 11 ભણશું એની અંદર પંજાબમાં સૌથી વધારે નહેર અને સિંચાઈ યોજનાઓ છે. તો ત્યાં ઘઉંનો પાક સૌથી સારો લઈ શકાય છે. અન્ય ધાન્ય પાકની અંદર આવ્યું જુવાર. 25 થી 30 સેલ્સિયસ તાપમાન જોશે, 50 સેમી જેટલો વરસાદ જોશે, કારી અને ગોરાડું જમીન જોશે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશ છે એની અંદર વધારે, ગુજરાતમાં સુરત, તાપી એની અંદર વિસ્તારમાં વધારે જુવાર ઉગે છે. જુવારનો વિશેષ વપરાશ છે તરીકે થાય છે. લીલો પશુચારો છે એના તરીકે જુવારનો ઉપયોગ થાય. બાજરી, બાજરીઓને છે શ્રમજીવીઓનું ધાન્ય કહેવાય છે. એક માર્કનો પ્રશ્ન. શ્રમજીવીઓનું ધાન્ય પૂછે તો બાજરી. જ્યારે લીલા પશુચારા તરીકે વપરાતું હોય તો એને કહેવાય જુવાર. બાજરીને 25 થી 30 સેલ્સિયસ તાપમાન જોશે, વરસાદ છે 40 થી 50 સેમી જોશે, હલકી રેતાળ જમીન છે. રાજસ્થાન છે આખા દેશમાં પ્રથમ ક્રમમાં. બાજરીના ઉત્પાદનમાં રાજસ્થાન પ્રથમ ક્રમ. જ્યારે ગુજરાતની અંદર પ્રથમ જિલ્લો પૂછે તો બનાસકાંઠા છે, એની અંદર મોખરે આવશે. મકાઈ, મકાઈ ખરીફ પાક છે, ડુંગરાળ લોકોનો મુખ્ય ખોરાક છે. 21 થી 27 સેલ્સિયસ તાપમાન જોશે, વરસાદ છે 50 થી 100 સેમી જેટલો જોશે, ઢોળાવ અને રેતાળ છે પથરાળવાળી છે જમીન જોશે. એનો ઉપયોગ ઈ છે સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ. આ બધું બનાવવા માટે છે ખાસ કરીને મકાઈની જરૂર પડશે. વિશેષમાં કઈ છે નાગલી. ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં છે આદિવાસીઓનો મુખ્ય ખોરાક ગણાય છે. એ પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં ખાસ કરીને બે તત્વ કેલ્શિયમ અને આર્યન છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને કુપોષણને દૂર કરવા માટે નાગલીનો ઉપયોગ થાય છે બેબી ફૂડ બનાવવા માટે. હવે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત તરીકે આપણે જોઈએ તો કઠોળ. ખરીફમાં તુવેર, અડદ, મગ અને મઠ. ખાસ કરીને ખરીફ પાક છે આ બધા. જ્યાં રવિ પાકની અંદર છે ચણા, વટાણા અને મસૂર. નાઇટ્રોજનનું પુનઃસ્થાપન જમીનમાં કરાવવું હોય તો એના માટે છે ધાન્ય પાકોની સાથે આપણે કઠોળ વર્ગના પાક લઈ આંતર પાક તરીકે, તો પાછી જમીનની ફળદ્રુપતા છે આપણે જાળવી શકીએ છીએ. મગફળી, તેલીબિયામાં સૌથી મહત્વનું સ્થાન હોય મગફળીનું છે. ઉત્પાદનમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ આવે છે. મગફળીના ઉત્પાદનમાં ભારતમાં સૌથી પ્રથમ ક્રમે જો કોઈ રાજ્ય હોય તે ગુજરાત છે. એને તાપમાન છે 20 થી 25 સેલ્સિયસ સુધી જોશે, 50 થી 70 સેમી સુધીનો વરસાદ. એના માટે જમીન કાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત જોશે. તલ, પહેલા નંબરનો પ્રશ્ન એ બનશે કે તમને એવું પૂછે તેલીબિયામાં સૌથી વધુ તેલ કેમાં જોવા મળે તો એ તલમાં આવશે. સૌથી વધુ તેલ ધરાવે છે ઉત્તર ભારતમાં ખરીફ, દક્ષિણ ભારતમાં રવિ પાક છે. વિશ્વમાં સૌથી વધારે તલની નિકાસ કરનાર હોય તો એ ભારત છે. ગુજરાતમાં બનાસકાંઠામાં પ્રથમ ક્રમે આવે છે. હવે આપણે બીજા પાકમાં અન્યમાં જોઈએ સરસવ. રવિ પાક છે, ઔષધીય ખાદ્ય તેલ તરીકેનો ઉપયોગ થાય છે. નારિયેળ, દરિયા કિનારાની છે ક્ષારવાળી જમીન, ખાસ કરીને કેરળ, કર્ણાટક એમાં છે કોપરેલ તેલનો ઉપયોગ થાય છે. એરંડા એને આપણે કહેવાય દિવેલા. વૈશ્વિક ઉત્પાદનમાં ભારત છે એનો પ્રથમ ક્રમ છે, 64% છે ઉત્પાદન સાથે. અને ભારતમાં એરંડાનું છે 80% ઉત્પાદન છે દિવેલાનું. એના સાથે ગુજરાત પ્રથમ ક્રમે આવશે આખા બધે. પીણાની અંદર આવશે ચા. 20 થી 30 ડિગ્રી છે સેલ્સિયસ તાપમાન ધરાવે છે. 200 સેમી જેટલો છે વરસાદ ઝાપટા સ્વરૂપે વરસવો જોઈએ. લોહ તત્વ વાળી છે ઢાળવાળી જમીન લાગુ પડશે. અસમ અને બંગાળની અંદર 75% વિસ્તારમાં. કોફી છે એમાં કઈ છે પહાડી ઢોળા ઉપર સીધો તડકો ન પડે તે રીતે મોટા વૃક્ષની છાયામાં ઉગાડવામાં આવે છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ છે એના માટે વખણાય. કોકોમાં કઈ છે આફ્રિકન દેશોની અંદર સૌથી વધારે, જ્યારે એનો ઉપયોગ ચોકલેટ બનાવવામાં ઉપયોગી છે. હવે મુખ્ય રોકડિયા પાકો જોઈએ. એની અંદર પેલું છે કપાસ. કપાસને ભારતમાં સફેદ સોનું પણ કહેવામાં આવે છે. આ છેલ્લો સેશન પછી 11 કરાવવું ને હવે સોશિયલ નું કરવું.
પૂરું અહીંયા કરું છું. કપાસને છે સફેદ સોનું કહેવાય છે. કપાસમાં ખાસ ખરીફ પાક છે, ઉત્પાદન વપરાશ અને નિકાસની અંદર છે ભારતનો બીજો ક્રમ આવે છે. કાળી ખનિજ દ્રવ્યો વાળી અને લાવાની જે લાંબો સમય સુધી ભેજ સંગ્રહ કરી શકે એવી જમીન કપાસ માટે બહુ અગત્યની છે. જેની અંદર તાપમાન છે 20 થી 35 સેલ્સિયસ જોશે, 30 થી 70 સેમી સુધીનો વરસાદ જોશે. હવે કપાસને ઉગવાનો સમયગાળો કોઈ કહે તો 6 થી 8 માસ છે એ કપાસને ઉગવાનો સમયગાળો. હિમથી ખાસ કપાસના પાકને નુકસાન થાય છે. ગુજરાતના ખેડૂતો છે એ બીટી કપાસ, બીટી બિયારણ દ્વારા જે ઉત્પાદન કરે બીટી કપાસ, એના કારણે છે દેશમાં પ્રથમ ક્રમમાં આવી ગયા છે. શેરડી વાવેતરમાં છે વિશ્વમાં સૌથી વધારે વાવેતર ભારતમાં, પણ ઉત્પાદનની અંદર બ્રાઝિલ પછી આપણો બીજો ક્રમ આવે. જો પ્રશ્ન વાંચજો પરીક્ષામાં, વાવેતર કઈ છે કે ઉત્પાદન કઈ છે? તો વાવેતર કઈ તો પ્રથમ ક્રમે ભારત, ઉત્પાદન કઈ તો બ્રાઝિલ પછી બીજો. શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે. 21 થી 27 સેલ્સિયસ તાપમાન જોશે, 75 થી 100 સેમી જેટલો વરસાદ જોશે. વાવેતરમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ છે, સૌથી વધારે વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય. પણ ખાંડનું સૌથી વધારે ઉત્પાદન છે એ મહારાષ્ટ્ર. શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહેવાય. અને શણ સૌથી વધારે છે પશ્ચિમ બંગાળ બાજુ. ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે. ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે, લાગુ પડે છે. પશ્ચિમ બંગાળ મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. નવો કાપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન માટે છે શણનો પાક બહુ મહત્વનો ગણાય છે. 30 થી 40 સેલ્સિયસ તાપમાન જોશે, 100 સેમી પ્લસ વરસાદ જોશે. એનો ઉપયોગ છે કંથાન છે, કોથળા છે, સાદડી બનાવવા માટે, દોરડા બનાવવા માટે. અને મેઇન સમસ્યા એકમાત્ર પ્રશ્ન કે બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે આપણી હરીફાઈ છે. બાંગ્લાદેશ છે એને ગંગા નદીનો પ્રદેશ લાગુ પડે. વેસ્ટ બેંગોલનો બીજો ભાગ, આપણે જે બંગાળ હતું એનો બીજો ભાગ પૂર્વ બંગાળ એ લોકોને આપ્યું, પશ્ચિમ બંગાળ આપણું. તો ગંગા નદીનું પાણી જે વિસ્તાર બાજુ જઈશ ને એનાથી એ લોકોને શણનો લાભ મળે. હવે એનો જે શ્રમ છે, શ્રમ એટલે માણસો જે કામ કરે છે, એ એને સસ્તામાં મળી રહી છે, એટલે એનું કોસ્ટિંગ ઓછું આવે છે. તો આપણા કોસ્ટિંગમાં છે એની સાથે હરીફાઈ જોવા મળે છે. તમાકુમાં કઈ છે, તમાકુ ખરીફ પાક છે, 20 સેલ્સિયસ સુધી તાપમાન ધરાવે છે, 100 સેમી જેટલો વરસાદ જોશે. રેતાળ અને ગોરાળું જમીન છે એ ખાસ જોશે. ગુજરાતના ચરોતર પ્રદેશમાં ખેડા અને આણંદ વિસ્તારની અંદર છે ખાસ આનું ઉત્પાદન થાય છે. તમાકુ અને ગુટકા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય હોય એ સિક્કિમ જાહેર થયેલું છે. રબર, રબર માટે છે લેટેક્સ કુળના વૃક્ષના દૂધ એટલે શીરમાંથી એક એસેટિક પદાર્થ મેળવીને એને ધીમા તાપે પહેલા ગરમ કરવામાં આવશે અને પછી છે એમાંથી આપણને રબર પ્રાપ્ત થાય છે. રબરનો ઉપયોગ છે ટાયર ટ્યુબ જેવા છે ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે. રબરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે જો કોઈ રાજ્ય હોય તો મલેશિયા છે. હવે ઔષધીય મસાલા પાક, એની અંદર ગુજરાત પ્રથમ ક્રમે આવે. જીરું હોય, વરિયાળી છે, ઈસબગુલ છે, આ બધા વિશ્વમાં પ્રથમ સ્થાને. વિશ્વના કુલ મસાલાની અંદર ગુજરાતમાં છે એમાં ભારતનો હિસ્સો 35% છે. ઘાસચારાના પાક, આ કોઈ દિવસ પૂછાતા નથી પણ આપણે નામ યાદ હોવા જોઈએ. ગુજરાતની અંદર ખાસ આપે છે ધરફ, અંજન, માર્વેલ, શણિયાર, ઝીંઝુઓ અને ધામણ. આટલા છે એ ખાસ ઘાસચારાના પાકો છે પશુઓ માટે. ફળ અને શાકભાજીમાં કઈ છે, ચીન પછી ઉત્પાદનમાં છે ભારતનો બીજો ક્રમ આવે છે. સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલ, દ્રાક્ષ છે સૌથી વધારે મહારાષ્ટ્ર, કેળા સૌથી વધારે તમિલનાડુ. આ બધા મેપ માટે ઉપયોગ. ફૂલોની ખેતી છે, ગુલાબ છે, જુઈ, મોગરો વગેરેમાં છે ખાસ કરીને ફૂલની ખેતી કરવામાં આવે છે. હવે બે પ્રશ્નો, બેમાંથી એક પ્રશ્નો પરીક્ષામાં કન્ફર્મ હોય તો આ ટેકનોલોજીકલ સુધારા પૂછે, કાં તમને લોકોને સંસ્થાકીય સુધારા પૂછે. આ બે સુધારા વારંવાર. ટેકનિકલ સુધારાને પહેલા ઇમેજ જુઓ ને તો આપણને ખબર પડી જાય કે પહેલા દાતરડું છે, હળ છે, બળદ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારની જગ્યાએ છે સબમર્સિબલ પંપ છે, ટ્રક શું આ ટ્રેક્ટર, પછી હાર્વેસ્ટર, હાર્વેસ્ટર ને ટ્રેક્ટર બે મિક્સ થઈ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો દાતરડું હળની જગ્યાએ ટ્રેક્ટર, રોટાવેટર, હાર્વેસ્ટર એનો ઉપયોગ થાય છે. પહેલા કોસ રેટ એની જગ્યાએ છે સબમર્સિબલ પંપ, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાતર ને બિયારણમાં ખાસ કરીને ખાતર ડાયમોનિયા ફોસ્ફેટ છે, એનપીકે છે, યુરિયા છે, હાઇબ્રિડ અને જે બીટી બિયારણો છે એનો ઉપયોગ થાય છે જૈવિક ખાતર બનાવવા માટે. ડિજિટલ ક્રાંતિ અંતર્ગત છે કિસાન ટોલ ફ્રી નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કિસાન એસએમએસ છે, ડીડી કિસાન ચેનલ શરૂ કરવા છે, આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ્લિકેશન છે એ પણ શરૂ કરવામાં આવી છે. સંશોધન સંસ્થાઓનું ખાસ નામ યાદ રાખજો, ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ અને ડેર.
ICAR એ જમીનના 8 પ્રકારો પાડ્યા છે. આ ખાસ યાદ રાખજો. જમીનના 8 પ્રકાર આપનાર સંસ્થા છે એ ICAR. એના પછી 4 માર્કનો બીજો પ્રશ્ન. સંસ્થાંકીય સુધારા. એમાં જમીન માલિકીમાં કહે છે જમીનદારી પ્રથા છે એને નાબૂદ કરવામાં આવી. ખેડે તેની જમીન કાયદાથી છે સાચો હક આપવામાં આવ્યો. જમીન ટોચ મર્યાદા કાયદો નક્કી કરવામાં આવ્યો. ભાઈ કોની પાસે કેટલી જમીન રહેશે એની ટોચ મર્યાદા નક્કી. આર્થિક મદદ કિસાન ક્રેડિટ કાર્ડ છે અને બેંક દ્વારા ધિરાણ આપવામાં આવ્યું. ખાતર બિયારણ માટે સબસિડી પૂરી પાડવામાં આવે છે. વીમા અને સહાય દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે અને દુષ્કાળના છે નુકસાન સમય છે આર્થિક સહાય આપવામાં આવે છે. વેચાણ વ્યવસ્થા માટે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજી કરવામાં આવે છે, ટેકાના ભાવે લેવામાં આવે. સહકારી સંસ્થાઓ નફેડ છે, ગ્રોફેડ છે અને NDDB છે, જે ખાસ ડેરીના વિકાસ માટે છે. હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન 1960 માં થયું હતું, કારણ કે આપણે આઝાદ થયા ને 1947 ત્યારથી આપણે જે બહારના દેશો અમેરિકા છે, UK છે, એ બધા દેશોથી આપણે અનાજ છે ને આયાત કર્યું. એટલે અનાજ માટે આપણે છે ને પરાવલંબી હતા. ભારતની મહત્વની કોઈ સિદ્ધિ પૂછે તો એ યાદ રાખજો કે આપણે ખેતી ક્ષેત્રે સ્વાવલંબન થઈ ગયું છે. એ પણ મહત્વની સિદ્ધિમાં આવે. સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતરોનો આપણે વૈધો ઉપયોગ, વીજ વિતરણ છે, સિંચાઈની સવલતોથી છે કૃષિ ઉત્પાદનમાં છે થયેલા અસાધારણ વધારાને છે હરિયાળી ક્રાંતિ કહે છે. એના પરિણામે ડાંગર અને ઘઉંના પાકની અંદર વિક્રમજનક ઉત્પાદન. અસર દેશમાં અનાજના પર્યાપ્ત ભંડારો છે એ ઉભા થયા. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન છે એ ખાસ ઐતિહાસિક સિદ્ધિ ગણવામાં આવે છે. દુષ્કાળની અસરોમાંથી આપણને મુક્તિ મળે છે. અર્થકારણમાં યોગદાન જીડીપીમાં 17% હિસ્સો છે. અડધી વસ્તીને રોજગારી આપે છે, અડધા કરતા વધારે. સુતરાઉ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ જેવા ઉદ્યોગો માટે કાચો માલ સામાન પૂરો પાડે છે. નિકાસથી આપણને ખાસ વિદેશી ઊંડિયામણ મળે છે. અનાજ સંરક્ષણ 1951 આપણી પાસે અનાજનું છે આટલું ઉત્પાદન હતું 51 કરોડ ટન, જેમાંથી 2013-14 વધીને 265.04 કરોડ થઈ ગયું. એટલે ઘણો વધારો જોવા મળે છે. અને આને જે વધારો થયો ને એને અનાજનો બફર સ્ટોક કહેવાય. આ બફર સ્ટોક છે ને દુષ્કાળની પરિસ્થિતિમાં કામમાં આવે. બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળના સમયે છે તંગી અટકાવી એની આવશ્યકતા છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા છે ગરીબોને અનાજ વિતરણની સારી શરૂઆત કરી છે. નિકાસ માટે ખેત પેદાશોને વૈશ્વિક બજારની અંદર વેચીને નફો મેળવવાની નીતિ અત્યારે બહુ જોખમકારક ગણાય છે. દાખલા તરીકે ગુજરાતમાંથી છે કપાસ, મરચા, તલ એ ખાસ ચીનમાં જાય છે. નો ડાઉટ નિકાસ થવી જ જોઈએ. નિકાસથી છે ભારતને વિદેશી ઊંડિયામણ મળે છે, પણ જે વધારાનો પાક છે ને એની નિકાસ થવી. એટલા માટે સરકારે છે સંરક્ષણ નીતિ પણ અપનાવી છે. દેશની અંદર બફર સ્ટોક હોય, સરકારને એમ લાગે કે દુષ્કાળ કે એવી કોઈ પરિસ્થિતિ છે જ્યારે અમુક વસ્તુ ઉપર નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દે છે. બિયારણોમાં કહે છે બહુરાષ્ટ્રીય કંપનીઓ બનાવેલા છે જીનેટિકલી મોડિફાઈ બિયારણો, જેનાથી ઉત્પાદન ખર્ચ વધ્યું છે અને ખેતી ખર્ચાળ બની છે. પડકાર એ છે કે વૈશ્વિક બજારની અંદર આવતા અન્ય દેશોની ગુણવત્તા સામે આપણે ટકવું પડે છે, અને એનાથી ટકવા જાય ગુણવત્તા સામે તો પાછું કોસ્ટિંગ મોંઘું પડે છે. આ બધા સામે ખાસ ટકવું પડે. આપણી કૃષિ પેદાશો છે એની પેટર્ન દેશના નામે નોંધાવી જરૂરી છે, એટલે એના જેવી કોઈ બીજી કોપી ન કરી શકે. ભવિષ્ય વધતી જતી વસ્તી સામે છે આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના અપનાવવી પડશે. તો આપણે ભારતની કૃષિની અંદર છે 6 પ્રકારો જોયા હતા. જીવન નિર્વાહ ખેતી જોઈ, સૂકી ખેતી, આંધ્ર ખેતી, ઝૂમ ખેતી, બાગાયતી, સઘન. 3 પદ્ધતિઓ જોઈ, સજીવ, ટકાઉ અને મિશ્ર. 3 ઋતુઓ પાડી છે, ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક. ધાન્ય પાકની અંદર ડાંગર જોયું, ઘઉં જોયું, જુવાર, બાજરી, મકાઈ. રોકડિયા પાકની અંદર કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. હવે આટલું બધું આપણે યાદ રાખ્યું હતું તો આટલા તાપમાન જોયા, આ બધું જોયું. પણ હવે જે મેન રિવિઝનની વાત આવી, શોર્ટકટ ટેકનિક આવી, ગુજરાત આટલી વસ્તુમાં પ્રથમ ક્રમે છે. મગ, તલ, દિવેલા, કપાસ, જીરું, વરિયાળી, ઈસબગુલ, આ બધામાં ગુજરાત પ્રથમ. શોર્ટકટ યાદ રાખવાનું, તાપમાન અને વરસાદનું મેચિંગ કરવાનું. જ્યાં 100 સેમી કરતા વધારે વરસાદ આવતો હોય ત્યાં 3 પાક હશે, ડાંગર હશે, શણ હશે અને તમાકુ હશે. 75 સેમી જેટલો વરસાદ હોય ત્યાં 2 પાક થઈ શકે, ઘઉં અને શેરડી થઈ શકશે. 20 થી 30 સેલ્સિયસ તાપમાન હોય ત્યાં મોટા ભાગના પાક લઈ શકાય, ડાંગર છે, ચા છે, કપાસ. કાળી જમીન છે એ કપાસ માટે, ઘઉં માટે અને જુવાર માટે ઉપયોગી છે. બોર્ડની પરીક્ષા માટે આમાંથી જે સવિસ્તર પ્રશ્ન પૂછાય છે, કૃષિના પ્રકારો, સંસ્થાગત સુધારા, ડાંગર અને ઘઉંના પાકની સવિસ્તર વિગત. આની અંદર MCQ આપ્યા છે, એના જવાબ છે સાથે સાથે તમે વાંચો તો પણ તમને ખ્યાલ આવી જશે.
તો આ સાથે આપણે 3 ચેપ્ટરો કમ્પ્લીટ કર્યા. ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10. જ્યારે આપણે નેક્સ્ટ સેશનની અંદર મળશું ત્યારે આગળના ચેપ્ટરો છે એના વિશે મેળવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ